चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेण वः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखात्मिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। પ્રણામ છે। આપણે સુબોધિનીજી જોઈ રહ્યા છે ભાગવત શાસ્ત્રનું આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એવું ભાગવત શાસ્ત્ર ઉપર શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીનું વ્યાખ્યાન કર્યું છે તે આપણે અવગાહન કરી રહ્યા છે, જેમાં રીતે આવર્તન કરી રહ્યા છે। એમાં હવે આપણે ત્રીજો સ્કંદ સર્ગ લીલા ને સમજી રહ્યા છે। એમાં સૌ પ્રથમ 4 અધ્યાયથી ભૂત માત્રા ઇન્દ્રિયો અને બુદ્ધિનું શુદ્ધિ વિદુરજીની બતાવી તે અધિકાર વિદુરજીનો સિદ્ધ કર્યો। ત્યાર પછી ગુણાતીત પ્રકરણમાં ભૂત અને માત્રા 2 પ્રકરણ 5 અને 6 અધ્યાયમાં આપણે સમજ્યા। સગુણ સૃષ્ટિનું જે પ્રકરણ છે 7, 8 અને 9 અધ્યાયનું એમાં 7મામાં ઇન્દ્રિયની શુદ્ધિ બતાવી અને 8મા અધ્યાયમાં બુદ્ધિની શુદ્ધિ અહીંયા ભગવાનની બુદ્ધિ 6 પ્રકારથી એટલે એ બુદ્ધિરૂપ પણ જે બ્રહ્માની બુદ્ધિરૂપ અહીંયા કહી રહ્યા છે પણ ભગવાન જ બન્યા છે એનું નિરૂપણ આપણને 8મા અધ્યાયમાં કરી રહ્યા છે। 8મા અધ્યાયના પહેલા શ્લોકમાં જે વિદુરજી પ્રશ્ન કર્યા એટલા માટે અહીંયા ભગવાનની ક્રિયાનું જ્ઞાન પ્રાપ્ત કરવા વિદુરનો ભારે ઉદ્યમ છે એમ વિચાર કરી અને મૈત્રેયજી એમને ઉત્સાહ કરાવવા માટે એમની પ્રશંસા કરે છે કે તમે ભક્તોમાં પણ ઉત્તમ છે એમની સરસાઈ જણાવી રહ્યા છે કે જે પુરુવંશ છે તે ઉત્તમ છે, નહીં તો આવા જે લોકપાલ છે યમરાજા છે યમલોકના લોકપાલ છે વિદુરજી, તો એ પણ એ લોકપાલ હોય ખરેખર તો એમને અભિમાન આવી જાય અને એ ભગવાનને મુખ્ય ન ગણે। તો એવા પુરુવંશમાં આવ્યા છો એટલે આપ અજીતની કીર્તિમાલાને સદા ધારણ કરો છો એવું અભિક્ષણમ એ પદથી અહીંયા કહી રહ્યા છે। બીજા શ્લોકમાં જે ભગવાને ઋષિઓને કહેલું જે પ્રશ્ન કરે છે વિદુરજી એવું ભાગવત પુરાણ હું તમને કહું છું એમ અહીંયા કહી રહ્યા છે। ત્યાર પછી જે સનતકુમારોએ ભગવાનનું સ્વરૂપ જાણવાથી સંકર્ષણને જે વાસુદેવજીનું સ્વરૂપ પૂછવા માટે પધાર્યા છે એ વિશે આખો 3, 4, 5 અને 6 શ્લોકથી સમજાવી રહ્યા છે અને એમની શુદ્ધિ પણ ગંગાના જલથી ભીંજાયેલી જટાવાળા એવા એ પવિત્ર થઈને આવ્યા છે અને શંકર્ષણની ચરણોમાં બેસી અને વાસુદેવનું એમને જ્ઞાન પ્રાપ્ત કરવું છે, કેમ કે 6ઠ્ઠા શ્લોકમાં કે છે શંકર સુધીનું જ્ઞાન તો એમને પ્રાપ્ત જ પણ વાસુદેવનું જ્ઞાન પ્રાપ્ત કરવા એ શંકર્ષણની સ્તુતિ કરી રહ્યા છે। અને ત્યાર પછી અહીંયા શ્રવણ કરનાર અને કહેનાર બંનેનું સ્વરૂપ જણાવી અને હવે અહીંયા કે છે કે જે પરંપરા છે એને અહીંયા 7મા શ્લોકમાં કહી રહ્યા છે કે સનતકુમારો પહેલા તો શંકર્ષણે સનતકુમારોને ઉપદેશ આપ્યો છે। એ સનતકુમારોએ સાંખ્યાયને અને સાંખ્યાયને પરાશરને ઉપદેશ આપ્યો છે। એ વાતનું જ હવે પુષ્ટિ કરતા 8મો શ્લોક આવી રહ્યો છે। તો 8મા શ્લોકમાં કહે છે કે સાંખ્યાયને તો 8મા શ્લોકથી મારો ક્રમ છે 8, 9 અને 10 3 શ્લોક એમાં કે છે સાંખ્યાયને તો પરાશરને ભક્ત માનીને પ્રસંગને લીધે તેને ભાગવત કહ્યું એમ નીચેના શ્લોકમાં મૈત્રેય પોતાના ગુરુનું ઉત્તમપણું કહેવા કહે છે। એટલે સાંખ્યા અને પરાશરને જે કહ્યું એ પરાશરને એમને અધિકારીતા એમની સિદ્ધ ભક્ત માન્યા છે પરાશરને અને એટલે કહ્યું છે અને પ્રસંગને લીધે તેને ભાગવત કહ્યું એમ મૈત્રેયજી પોતાના જે ગુરુ છે એટલે પરાશરજીએ મૈત્રેયજીને કહ્યું એમ આખી પરંપરા જે ચાલી છે। તો મૈત્રેયજીના ગુરુ પરાશરજી છે અને એ મૈત્રેયજી પોતાના ગુરુનું ઉત્તમપણું અહીંયા જણાવી રહ્યા છે। સાંખ્યાયનઃ પારમહંસ્ય મુખ્યો વિવક્ષ્યમાણો ભગવદ વિભૂતિ જગાદસો અસ્મદ ગુરુવે
અન્વિતાય પરાશરાયાથ બૃહસ્પતિશ્ચ. પરમહંસના ધર્મોને મુખ્ય માનનાર તે સાંખ્યાયને ભગવાનની વિભૂતિઓ કહેવાની ઈચ્છા કરતા ભેગા થયેલા મારા ગુરુ પરાશરને અને બૃહસ્પતિના સ્થાનમાં કહ્યું. સુબોધિનીજી કરું છું. કારણ કે તે સાંખ્યાયન પરમહંસના ધર્મોમાં ધર્મો પાળવામાં મુખ્ય હતો. પરમહંસના જે ધર્મો હતા એ પાળવામાં મુખ્ય એ સાંખ્યાયન હતા. પરમહંસોએ શ્રવણ અને કીર્તન અવશ્ય કરવા જોઈએ. તેથી ભગવાનની વિભૂતિઓ વિવક્ષન એટલે કે કહેવાની ઈચ્છા કરતા, અહીંયા વિવક્ષમાણો પારમહંસ્ય મુખ્યો વિવક્ષમાણો જે કહ્યું છે એટલે કહેવાની ઈચ્છા કરતા, અન્વિતાય એટલે ભેગા થયેલા, ક્યાંક એમને ભેગા થયા ગુરુ પરાશરજી અને એ સાંખ્યાયને પરાશરજીને કહ્યું એમ અહીંયા કહી રહ્યા છે. અથવા બીજો અર્થ કરે છે કે અન્વિતઃ એટલે યોગ્ય, જે પરાશર ભક્ત હતા એમ જે ઉપર કહ્યું ભક્ત માનીને એ જે કહ્યું એટલે કે છે યોગ્ય પરાશરને કહ્યું. અને બૃહસ્પતિના સ્થાનમાં જઈને તેને કહ્યું. બૃહસ્પતિને પણ કહ્યું એટલે કે છે કે બૃહસ્પતિના સ્થાનમાં જઈને બૃહસ્પતિને પણ કહ્યું. એટલે અહીંયા બતાવી રહ્યા છે કે દેવલોકમાં બૃહસ્પતિ છે એ દેવના ગુરુ છે, એટલા માટે બૃહસ્પતિના સ્થાનમાં એટલે દેવલોકમાં જઈને કહ્યું છે. એટલે દેવલોકમાં પણ ભાગવતનો પ્રચાર છે એમ જણાવવા અહીં બૃહસ્પતિને કહ્યાનું કહેલ છે. એટલે ભાગવતજી બધી જગ્યાએ એનો પ્રચાર છે એવું જણાવી રહ્યા છે. એટલે કે છે બ્રહ્મા અને સનક વગેરે ભાગવત કહેનારા ઉપરના લોકમાં છે જ. ઉપરના લોકમાં બ્રહ્માજી અને સનક આદિ જે છે એ ઉપરના લોકમાં રહી રહ્યા છે, જે ભાગવતનો પ્રચાર કરે છે. ધ્રુવલોક સુધી એટલે દેવલોક અને ધ્રુવલોક સુધી બૃહસ્પતિ છે, તો એ બૃહસ્પતિ ભાગવતજીનો પ્રચાર કરી રહ્યા છે. ભૂમિ ઉપર તો પરાશરજી કરી જ રહ્યા છે, એટલે ભૂમિ ઉપર પરાશર અને પાતાળમાં સંકર્ષણ ભાગવતજીનો પ્રચાર કરે છે. સંકર્ષણ પોતે જ છે એમ કહીને તેથી 14 લોકમાં ભગવાનનું ચરિત્ર ભાગવત પ્રસરેલું છે એમ કહેલું છે. એટલે ઉપરથી લઈ અને નીચેના લોક સુધી ભાગવતજીનો પ્રચાર, ભાગવતજી બધે જ ભાગવતજીનું ચરિત્ર પ્રસરેલું છે એમ અહીંયા કહેવા માંગે છે. એટલે ભાગવતજીનો પ્રચાર થાય છે બધી જગ્યાએ 14 લોકમાં, એવું અહીંયા 8મા શ્લોકમાં કહી રહ્યા છે. મૂળ શ્લોકના અનુવાદમાં ગુરુ પરાશરને અને બૃહસ્પતિના સ્થાનમાં, એમાં અને મને એમ છે કે વધારાનો શબ્દ છે. અહીંયા પણ સુબોધિનીજીમાં પણ છે અને કર્યું છે. ક્યાં છે? સુબોધિનીજીમાં પણ પરાશરને કહ્યું અને કૌંસ પછી છે પરાશરને કહ્યું અને બૃહસ્પતિના સ્થાનમાં. એ તો બરાબર છે. ભૂમિ ઉપર પરાશર અને પાતાળમાં સંકર્ષણ પોતે જ છે. એની ઉપરની 3 લાઈન ચોથી લાઈનમાં છે અને ક્યાં છે? ચોથી લાઈન પરાશરને કહ્યું કૌંસ છે અને ત્યાર પછી અને બૃહસ્પતિના સ્થાનમાં જઈને તેને કહ્યું. અચ્છા, એવું છે. સોસ્મદ ગુરવેન્વિતાય પરાશરાય અથ બૃહસ્પતિશ્ચ. તો પછી એટલે બૃહસ્પતિના સ્થાનમાં બૃહસ્પતિને કહ્યું એવું ફરી પાછું એટલો અધ્યાય એમાં સમજવાનો છે. અહીંયા બૃહસ્પતિના સ્થાનમાં જઈને તેને કહ્યું એવું તો પાછું કર્યું છે ને હા, એટલે એ જ બૃહસ્પતિને કહ્યું એમ. બરાબર. એટલે સરળતા માટે પરાશરને અને બૃહસ્પતિને કહ્યું એમ સમજવાનું એ છે.
એ આટપટું થઈ જાય છે અહીંયા. અને બૃહસ્પતિના સ્થાનમાં કહ્યું તો કોને કહ્યું? ઠીક છે, તો પછી કઈ કરો નહીં. નવમો શ્લોક કરું છું. પરાશરથી ભૂમિ ઉપર પ્રચાર થયો એમ નીચેના શ્લોકમાં કહે છે. પ્રોવાચ મહ્યમ સ દયાલુ ઉક્તો મુનિ પુલસ્યેન પુરાણ માધ્યમ સો અહમ તવૈ તત્ કથયામિ વત્સ શ્રદ્ધાલવે નિત્યમ અનુવ્રતાય. પુલસ્યે વરદાન કહેલા તે દયાલુ મુનિએ મને આદ્ય પુરાણ કહ્યું તે હું હે વત્સ નિત્ય મને અનુસરનાર અને શ્રદ્ધાલુને તને આ કહું છું. એટલે મૈત્રેયજી કહી રહ્યા છે, મને મૈત્રેયને કહ્યું. દયાલુ વિશેષણથી પોતાનો તેઓ ભાગવત શ્રવણ કરવાનો અધિકાર ન હોવાનું કહેલું છે. પરાશરજીએ જે કહ્યું તો મને મૈત્રેયજી પોતાને કહે છે કે મને પરાશરજીએ કહ્યું એમ કહેવા માંગે છે. દયાલુ એવો શબ્દ અહીંયા મહ્યમ સ દયાલુ ઉક્તો મુનિ, તો દયાલુ ઉક્તો એટલું છે. તો એમાં કે છે કે એ દયાલુ મુનિએ મને કહ્યું. તો દયાલુ કેમ કહ્યું? તો કે છે મારો એવો અધિકાર, શ્રવણ કરવાનો અધિકાર ન હતો એટલા માટે, અને તો પણ છતાં મને કહ્યું, તેથી એ દયાલુ જ મુનિ છે. મુનિ શબ્દથી પરાશરનું ભવિષ્યમાં ભાગવતનો પ્રચાર થવાનું જ્ઞાન જણાવેલું છે. મુનિ જે કહ્યું છે એનાથી એમ કહી રહ્યા છે કે પરાશરજી ભવિષ્યમાં ભાગવતનો પ્રચાર કરશે એટલે એમને જ્ઞાન થશે એવું જ્ઞાન એમનું જણાવેલું છે કે એમનું જ્ઞાન છે એમને એવું, અને એ જ્ઞાનથી એ ભવિષ્યમાં એ પ્રચાર ભાગવતજીનો કરશે. તે એટલે પ્રસિદ્ધ પરાશર. તે પ્રસિદ્ધ જે પરાશર મુનિ છે તે પ્રસિદ્ધ છે અને એ પ્રચાર કરશે. જે કેવા મુનિ પ્રસિદ્ધ હતા એમનું હવે બતાવી રહ્યા છે કે 7 વર્ષના હોવા છતાં માર્કંડેય કરતા પણ વયમાં વૃદ્ધ હતો અને ગર્ભમાં વેદનો અભ્યાસ કરનાર પૂર્ણ જ્ઞાન વાળા હતા. તો એટલે કે છે કે 7 જ વર્ષના હતા તેમ છતાંય માર્કંડેય ઋષિ કરતા પણ એ વયમાં વૃદ્ધ એટલે કે જ્ઞાની હતા. એ જ્ઞાની કેમ કહ્યું તો એનું બીજું પણ કારણ કે છે કે ગર્ભમાં વેદનો અભ્યાસ કરનાર એ પૂર્ણ જ્ઞાન વાળા હતા એટલા માટે એમને વયમાં વૃદ્ધ એમ અહીંયા કહ્યા છે. પુલસ્ય કહેલા એટલે પુરાણ કહેવું એવી આજ્ઞા કરેલા. તો પુલસ્યજીએ એમને પુરાણ તમે કરજો કે કહેવું, તમે પુરાણનો પ્રચાર કરજો એમ અહીંયા કે આ પુરાણ આચાર્ય થાય એવું વરદાન આગળ બતાવી રહ્યા છે. એટલે એની આખ્યાયિકા કે જે પોતાના પિતા શક્તિને રાક્ષસ ખાઈ ગયેલો તે સાંભળીને પરાશરે રાક્ષસ યજ્ઞમાં બધાએ રાક્ષસોને મારી નાખ્યા. પરાશરજીના પિતા છે શક્તિ, એમને રાક્ષસ ખાઈ ગયો એટલા માટે પરાશરે રાક્ષસ યજ્ઞ કર્યો કે બધા જે યજ્ઞ એવો કર્યો કે બધા રાક્ષસો એમાં આવીને પડે, એવી રીતે બધા રાક્ષસોને મારી નાખ્યા. તેથી પોતાના વંશનું રક્ષણ કરવા પુલત્સ્યે આવી રાક્ષસ યજ્ઞ બંધ કરાવવા પ્રાર્થના કરી. તો એ પુલત્સ્ય ઋષિનો જે રાક્ષસો છે એ એમના વંશજો છે એટલે પોતાના વંશનું રક્ષણ કરવા માટે પુલત્સ્યે એવી પ્રાર્થના કરી કે તમે આ રાક્ષસ યજ્ઞ બંધ કરો. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે સાક્ષાત પોતે અને વશિષ્ઠ દ્વારા પ્રાર્થના કરી એમ બીજા પુરાણમાં છે. બીજા પુરાણમાં વશિષ્ઠજીએ પણ પ્રાર્થના કરી એમ કહેલું છે. એટલે અહીંયા તો જે પુલત્સ્ય છે એમને પોતે કરી પ્રાર્થના અને રાક્ષસ યજ્ઞ બંધ કરાવવા માટે કહ્યું. પછી યજ્ઞ બંધ રાખનાર પરાશરને તું પુરાણ આચાર્ય થા એવું વરદાન આપ્યું. યજ્ઞ પુલત્સ્ય ઋષિએ પરાશરે યજ્ઞ બંધ કર્યું અને રાક્ષસોનો જે અંદર આવીને પડતા હતા એટલે એમને બચી ગયા જેટલા હતા તે વંશનું રક્ષણ થયું પુલત્સ્યજીના. એટલા માટે એમને વરદાન આપ્યું પરાશરને કે તું પુરાણ આચાર્ય થા. તેમ થયું ન હોત તો અધિકાર ન પ્રાપ્ત કરેલ પરાશર પુરાણ કહી ન શકત. તો આવું વરદાન જે એમને પ્રાપ્ત થયું પુલત્સ્ય ઋષિથી તો એનાથી એમને અધિકાર પ્રાપ્ત થયો અને પુરાણ કહેવા માટે અધિકારી બન્યા. તેથી પુલત્સ્ય વરદાન કહેલા એવું વિશેષણ અહીંયા જે કહ્યું છે પુલત્સ્ય વરદાન, પુલત્સ્યના પુરાણ માધ્યમ એ જે કહ્યું છે એનાથી વરદાન કહેલા એવું વિશેષણ કહેલું છે. આદ્યમ એવું કેમ કહ્યું
તો કે જે આદ્ય એટલે પુરાણની પ્રવૃત્તિ થતા પહેલા ઉત્પન્ન થયેલા બ્રહ્માને ભગવાને પહેલા જ કહેલું ભાગવત. એટલે આદ્ય એટલે કે જે ભગવાને કહ્યું હતું એ જ ભાગવત અહીંયા વાત કરી રહ્યા છે અને એ જ પુરાણની ભાગવત પુરાણની જ પ્રવૃત્તિ અહીંયા બતાવી રહ્યા છે. એમ અહીંયા એની સિદ્ધિ કરી કે આદ્યમ કહ્યું એટલે એ પુરાણ કે જે ભગવાને બ્રહ્માજીને કહ્યું હતું એ જ આ ભાગવત. એને જ અહીંયા પુરાણ આચાર્ય હતા તો એના જે આચાર્ય બને. વિષ્ણુ પુરાણ તો જેમ વેદનો વિભાગ થતા જુદી જુદી શાખાઓ થઈ તેમ ભાગવતના સંબંધ વાળા પ્રમેય વાળું જ છે. જે વિષ્ણુ પુરાણ છે જેમ આપણે કહીએ છીએ કે વેદો પહેલા એક હતા તેમાંથી પછી બધા વિભાગ થઈ અને જુદી જુદી શાખાઓ થઈ, એવી રીતે જે વિષ્ણુ પુરાણ છે એ પણ જે ભાગવતના સંબંધ વાળા પ્રમેય વાળું જ છે. એટલે કે ભાગવત જે છે એના સંબંધ વાળું પ્રમેય પણ તે જ છે એવું એ વિષ્ણુ પુરાણ શાખા રૂપ છે એમ અહીંયા બતાવી રહ્યા છે. જેમાં 2 નંબરની ફૂટનોટ કહે છે શ્રી ભાગવતમાં જે કહેલ હોય તેટલું વિષ્ણુ પુરાણમાં કહેલું પ્રમાણ છે એવો અર્થ જણાય છે. એટલે જેટલું ભાગવતજીમાં કહ્યું છે અને વિષ્ણુ પુરાણમાં જે એટલું ભાગવતજીથી જે કહેલું છે તેટલું પ્રમાણ છે. અન્ય જે કહેલું છે એની પ્રમાણરૂપતા એટલી સ્વીકારી નથી એવું અહીંયા સમજાય છે. જે મને આપ કહેજો કંઈક વિશેષ હોય તો વિષ્ણુ પુરાણમાં કહેલું પ્રમાણ છે એવો અર્થ જણાય છે. પછી આગળ કહે છે વિષ્ણુ પુરાણમાં મૈત્રેય અને પરાશરની કથા કહેલી છે તેનું નિરાકરણ કરવા આદ્ય પુરાણ એમ કહેલું છે. એમાં 3જા નંબરની ફૂટનોટ છે કે વિષ્ણુ પુરાણ શ્રી ભાગવતની જુદી શાખા હોવાનું સાથે જણાય. કોઈ શંકા કરે છે કે વિષ્ણુ પુરાણ એક શાખા છે ભાગવતજીની એવું કેવી રીતે જણાય? એ જાણવાની ઈચ્છા થાય તેથી આ કહેલ છે કે વિષ્ણુ પુરાણમાં આ પરંપરા જણાવી નથી. એટલે અહીંયા જે સનત કુમારોએ સંકર્ષણે સનત કુમારે સાંખ્યાને પરાશરને કહ્યું, પરાશરે મૈત્રેયજીને કહ્યું, એવી પરંપરા વિષ્ણુ પુરાણમાં જણાવેલી નથી. અને જેમાં પ્રમેય જુદું ન હોય તે બીજાની શાખા ગણાય તે નિયમ પ્રમાણે તે જુદું પુરાણ જુદી શાખા છે. એટલે ભાગવતજીથી જુદી શાખા છે એમ અહીંયા બતાવી રહ્યા છે. એટલે એ શાખા રૂપ જ એની અહીંયા સ્થિતિ બતાવી રહ્યા છે વિષ્ણુ પુરાણની. આમાં બીજી જે ફૂટનોટ છે ને એ પ્રકાશ નથી, એ પ્ર છે કે નાનું ગાયનો છે. તો 3 નંબરની ફૂટનોટમાં આપણને આ રીતે કહ્યું. હવે આગળ કરું છું. મૈત્રેય અને પરાશરની કથા કહેલી છે તેનું નિરાકરણ કરવા આદ્ય પુરાણ એમ કહેલું છે. વિષ્ણુ પુરાણ આ પરંપરા જુદા પ્રકારે કહે છે. વિષ્ણુ પુરાણમાં આ પરંપરા જે છે એ જુદા પ્રકારે છે. એટલે અહીંયા મૈત્રેય અને પરાશરની કથા કહેલી છે એટલું અહીંયા વિષ્ણુ પુરાણનો વિષય એવું સમજાય છે. ગુરુની કૃપાનો પ્રસાદ પ્રાપ્ત કરેલો તે હું શ્રોતા તરીકેના સંબંધવાળા તને આ ભાગવત કહું છું. એટલે અહીંયા કહે છે કે મૈત્રેયજી કહે છે કે ગુરુની કૃપાનો પ્રસાદ પ્રાપ્ત કરેલો એવા ગુરુ પરાશર જેમને ભાગવતજી આવી રીતે મળ્યા વરદાનથી અને એમને મને કહ્યું અધિકાર ન હતો તેમ છતાં એવો હું કૃપાનો પ્રસાદ પ્રાપ્ત કરેલો તે હું શ્રોતા તરીકેના સંબંધવાળા તમને વિદુરજીને કહે છે આ ભાગવત કહું છું એમ વર્તમાન કાળનો પ્રયોગ કર્યો છે. એટલે આગળ કહે છે કે વર્તમાનની સમીપના ભવિષ્યમાં વર્તમાનનો પ્રયોગ પાણીની 3:3:131 કરેલો છે. એટલે વર્તમાનની એટલે કે સમીપમાં કહેવાનું હોય સમીપના ભવિષ્યમાં એટલે કે હવે કહીશ જ એવી રીતે વર્તમાન કાળનો જ પ્રયોગ કર્યો છે એમ અહીંયા કહી રહ્યા છે. હે વત્સ એ સંબોધનથી જણાવેલો સ્નેહ કહેવાનું કારણ છે. હે વત્સ એ સંબોધન એટલા માટે પણ કહ્યું કે સ્નેહ મને તારા પ્રત્યે સ્નેહ છે અને એટલે જ હું કહી રહ્યો છું એવું અહીંયા બતાવી રહ્યા છે. નહીં તો આગળ કહે છે કે ભગવાનની આજ્ઞા તો માત્ર તેટલાની જ હતી. એમાં 4 નંબરની ફૂટનોટ છે કે તેટલાની જ એટલે આ પહેલા જેટલું કહ્યું તેટલું જ કહેવાની. એટલે જેટલું જ્ઞાન એમને તત્વજ્ઞાન વિદુરજીને આપ્યું એ એટલું જ કહેવાની ભગવાનની આજ્ઞા તો હતી. ભગવાને જે મૈત્રેયજીને કહ્યું હતું કે તમે આ વિદુરજીને કહેજો એ તો તત્વજ્ઞાન જણાવવાની જ આજ્ઞા હતી. પણ અહીંયા જે કહી રહ્યા છે આગળ જે કહી રહ્યા છે મૈત્રેયજી વિદુરજીને તે એમના પ્રત્યેના સ્નેહના કારણે કહી રહ્યા છે એમ અહીંયા જણાવી રહ્યા છે. મર્યાદાનું રક્ષણ થાય તે માટે શ્રવણ કરવાનો અધિકાર હોવા માટે નિત્ય અનુસરનાર શ્રદ્ધાળુ એ 2 વિશેષણો કહેલા છે. એટલે કોઈને પૂછ્યા વગર તો કહેવું ના જોઈએ તો એવી કોઈક મર્યાદા તો છે જ
અને મર્યાદાનું રક્ષણ થાય તે માટે અહીંયા મૈત્રેયજી પણ આ બે અધિકાર એમના જોઈ રહ્યા છે કે વિદુરજી કેવા છે. તો એમનો અધિકાર અહીંયા બતાવી રહ્યા છે વિદુરજીનો કે નિત્ય અનુસરનાર છે અને શ્રદ્ધાળુ છે. એમ બે વિશેષણો અહીંયા એટલા માટે કહ્યા કે શ્રદ્ધા જે છે તે મુખ્ય અધિકાર છે. શ્રદ્ધા હોવી એ મુખ્ય અધિકારિતા છે. શ્રદ્ધા હોય તો એને કહી શકાય છે. અને બીજી બતાવે છે અધિકારિતા કે નિત્ય અનુસરનાર હોવું. એટલે ઈચ્છા પ્રમાણે સદા સેવા કરવી એ બે શ્રદ્ધા અને સેવા અંદરથી અને બહારથી અધિકાર પ્રાપ્ત કરાવનારા છે. તો આ રીતે શ્રદ્ધા જે છે તે અંદરથી અને સેવા જે છે તે બહારથી અધિકાર પ્રાપ્ત કરાવનારા છે. એ રીતે અહીંયા કહી રહ્યા છે. એટલે જે મૈત્રેયજી વિદુરજીને આગળ પણ કહી રહ્યા છે એમ અહીંયા જણાવી રહ્યા છે. અહીંયા 9મો શ્લોક સંપન્ન થાય છે. ઠીક છે. હવે 10મો શ્લોક કરું છું. અહીંયા સેવા શબ્દને કેવી રીતે સમજવું? એટલે આ વિષય ચાલી રહ્યો છે તો સેવાના અર્થમાં એને ગ્રહણ કરવું તે જ સેવા, એવી રીતે. એટલે અહીંયા જે નિત્ય અનુસરનાર હોવું એ જે કહી રહ્યા છે ને એને સેવા તરીકે લઈ રહ્યા છે કે ઈચ્છા પ્રમાણે સદા સેવા કરવી. તો સેવા એટલે જે વિદુરજી તો ઠાકોરજી પધરાઈને આપણે જે સેવા કરે છે એવો પ્રકાર અહીંયા નથી બતાવી રહ્યા, પણ જે મૈત્રેયજીની પાસે બેઠા છે એટલે મૈત્રેયજીને જે જિજ્ઞાસુ થઈને જે પ્રશ્નો પૂછી રહ્યા છે એવો નિત્ય અનુસરનાર હોવું એવું મને લાગે છે કે પ્રશ્ન પૂછી રહ્યા છે એ જ કોઈ પ્રકારની સેવાનો પ્રકારથી અહીંયા બતાવી રહ્યા છે કે ઈચ્છા પ્રમાણે સદા સેવા કરવી. તો જે નિરંતર જેટલું ગ્રહણ થાય એટલું કરી અને બીજા નિરંતર એ પ્રશ્નો પૂછી પણ રહ્યા છે. તો એ રીતે અહીંયા સેવાનો અર્થ બહારથી અધિકાર એવું મને જણાય છે. જે વિશેષ કહેશે મને આટલું સમજાય છે. કઈ હોય વિચાર? હા શરદ બાબા પ્રણામ. અહીં જે કહ્યું ને કે એટલાની જ કહેવાની હતી ઈચ્છા હતી, તો શું આ 8મા શ્લોક સુધીની જ ઈચ્છા હતી? શું ભગવાને કહ્યું હતું મૈત્રેયજીને કે આટલું કહેજો? હવે જે કહે છે તે મને સમજાયું નહીં કે હવે જે કહે છે તે કૃપાથી કહી રહ્યા છે મૈત્રેયજી, એવું સમજવાનું શરદ બાબા પ્રણામ? હા, મને એમ કે આ લાલનના પ્રશ્નો ઉપર તમે કઈ કહી રહ્યા છો તો એકવાર આ વિષય પૂરો થઈ જાય પછી લઈ. હા, જે લાલનનો પ્રશ્ન સમજાયો નહીં એ પણ કેવું છે. શું બોલ્યા ને એ સંભળાયું જ નહીં. અહીં પ્રશ્ન કર્યો એ પણ મને ખબર ન પડી જાય, પકડાઈ ખબર નહીં. આમાં સુબોધની સંપન્ન થાય છે ને જ્યાં ત્યાં 3 લાઈન આવે છે. ત્યાં કોષ્ટક પહેલા તો ઇન્વર્ટેડમાં આવે છે કે નિત્ય અનુસરનાર, શ્રદ્ધાળુ, એ 2 વિશેષણો કહેલા છે. હવે પછી આવે છે એક શ્રદ્ધા મુખ્ય અધિકાર છે અને બીજું નિત્ય અનુસરનાર હોવું એટલે ઈચ્છા પ્રમાણે સદા સેવા કરવી. એ 2 શ્રદ્ધા અને સેવા અંદરથી અને બહારથી. તો શ્રદ્ધા એટલે અંદરથી હશે અને સેવા એટલે બહારથી અધિકાર પ્રાપ્ત કરાવનારા છે આ 2. તો શ્રદ્ધા તો આપણે સમજી શકીએ. સેવા અહીંયા કયા અર્થમાં? ગુરુ સેવા લેવી કે ઉપદેશને ગ્રહણ એટલે સેવન ના અર્થમાં લેવું? એટલે એવી રીતે પૂછ્યું, એ પ્રશ્ન રહ્યો. હા લાલન, આ સંભળાવ્યું ન હતું અહીં, મને ખબર નહીં. ભલે હો. હા એટલે 7મા શ્લોકમાં સાંખ્યાયનના સંબંધમાં સાંખ્યાયનાયાંગ ધૃતવ્રતાય એટલે જેણે વ્રત ધારણ કરેલા છે એવો સાંખ્યાયન, ત્યાં એ વ્રતનો સંદર્ભ આવ્યો છે અને ત્યાં એનું વિશ્લેષણ એ રીતે કર્યું છે કે યોગમાં રચ્યા પચ્યા રહેનાર સનત કુમારે સાંખ્યમાં શ્રદ્ધાવાળાને કહ્યું. સાંખ્યમાં વ્યવહાર ખોટો ભાસે છે, તેથી તે
એટલે તેને કહેવાનું પ્રયોજન વ્રત જેણે ધારણ કરેલ વિશેષણથી કહેલું છે. ધારણ કરેલા છે વ્રતો જેણે, એવો સાંખ્યાયન હતો. વિદુર પણ તેવો થાય તે માટે હે ભાઈ એવું સંબોધન કરેલું છે. તો જે સાંખ્યાયને વ્રત ધારણ કરેલા હતા યોગનિષ્ઠ, તે જ જાતના વ્રતો અહીંયા આમણે પણ ધારણ કરેલા છે. એ અનુવ્રત એ શબ્દનો અર્થ અહીંયા સમજાય છે. ભાનુબેન શું પૂછે છે? હા પ્રણામ સરદાર. હું એમ પૂછું છું કે તેટલું જ કહેવાનું, એટલે શું આ 8મા શ્લોક સુધીનું જે કહ્યું મૈત્રેયજીએ એટલું જ ભગવાને કહ્યું હતું, પછી કૃપાથી આગળ એ જાણકાર છે ભાગવતજીના, તેથી કહી રહ્યા છે, વિદુર પર વિશેષ કૃપાથી કહી રહ્યા છે એવું સમજવાનું? ભગવાને આટલું જ કહ્યું હતું એ મને સમજાયું નહીં, તો આપણે ભાગવત તો ચાલશે 4થા સ્કંદ સુધી મૈત્રેયજીનું, તો એ સમજ્યું નહીં હું સરદાર. એટલે જેટલું ભગવાને કહ્યું હતું તત્વનું જ્ઞાન આપજો એટલું એમને કહી દીધું. એટલે અહીંયા જે કહ્યું છે એ પ્રમાણે મને એટલું સમજાયું કે ભગવાનની તો તેટલાની જ ઈચ્છા હતી, એમ જે કહ્યું તો તેટલાની, એટલે જ્યાં સુધી તત્વનું જ્ઞાન આપી દીધું ત્યાં સુધીની જ ઈચ્છા હતી. ત્યાર પછી પણ આપણે ગયા એમાં પણ જોયું ને, ગયા અધ્યાયમાં 7મા અધ્યાયમાં પણ પ્રશ્નો કર્યા છે એમને, તો તત્વનું આટલું બધું જ્ઞાન આપી દેવા છતાંય પણ એમને પ્રશ્ન થયા છે. તો એ પ્રશ્ન એમને કેમ થયા? તો પછી મૈત્રેયજી હવે અહીંયા ઓર વિશેષ એમને જે પ્રશ્ન થયા છે એનાથી હવે ભાગવતજીથી કહી રહ્યા છે. એટલે હવે આ પુરાણથી કહી રહ્યા છે. એટલે પુરાણથી પદ્મકલ્પ બ્રહ્મકલ્પ આદિથી જે વાત શરૂઆત કરી 8મા અધ્યાય, તો એ રીતે એમને બધું વિસ્તારથી કહી રહ્યા છે. ત્યાં કહ્યું તો આ બધો વિષય છે જ, એવું નથી કે આ વિષય નથી કહ્યો જ છે, પણ એ સંક્ષેપ રીતે કહ્યો છે જાણે તત્વ જ્ઞાન આપવા માટે કે આ બધું જ ભગવાન જ બન્યા છે. તેમ છતાંય વિદુરજીનો અધિકાર નથી, એટલે વિદુરજીને એ જ્ઞાનથી નથી સમજાયું. એટલે જ્ઞાન તો મને એવું નથી સમજાતું કે બીજું જ્ઞાન છે, કહેવાનો પ્રકાર ભિન્ન છે. આપણે કોઈને ના સમજાતું હોય તો કોઈક એવા ઉદાહરણ આપીને આપણે સમજાવીએ, એવી રીતે સમજાવી રહ્યા હોય મૈત્રેયજી, એવું મને લાગે છે. એટલે જેમ તત્વ જ્ઞાન જે કહ્યું એ તત્વના જ્ઞાન એની રીતે બરાબર છે તેટલું આપી દીધું, હવે વિસ્તારથી વિશેષ ભાગવતજીથી જ્ઞાન આપશે એવું મને સમજાય છે. વાત તો એ જ લાગે છે. બસ મને થોડુંક અલગ કેવું છે કે હમણાં સુધી જે કીધું એ ભગવાને આજ્ઞા કરેલું જ્ઞાન કીધું, હવે એમના પ્રતિ જે સ્નેહ છે એ પ્રકટ કરે છે. એટલે અહીંયા જે સંબોધન આપ્યું વત્સ, તો હમણાં સુધી તો ભગવાને આજ્ઞા કરી હતી કે તત્વજ્ઞાન આપવાનું, ઉપદેશ કરવાનો, તો એ તત્વજ્ઞાનનો ઉપદેશ તો કરી દીધું, પણ હવે એમણે પ્રશ્ન પણ પૂછ્યા છે અને આમનો સ્નેહ પણ વિદુરજી પ્રતિ પ્રકટ થયો છે. તો હવે એ પોતાનું પણ એમને જેટલું છે સમજાવશે એમને, એવું પણ કહી શકાય ને. તો લાલન એવું થાય ને, વિશેષ અનુગ્રહથી હવે પોતે જે જાણે છે તે બધું કહે છે. સંદર્ભ તો ભગવાનની એ તત્વ જ્ઞાન સાથે જોડાયેલું જ રહેશે, પણ આ મૈત્રેયજીની પ્રસન્નતા છે વિદુરજી ઉપર, એ સમજી શકાય એવું લાલનજી? હા, એ તો હમણાં સ્પષ્ટ દેખાય છે. બાકી કઈ વિશેષ હશે તો કહેશે કાકાજી. જી જી. બાકી શરૂઆતમાં પણ એવું કહી દીધું હતું ને કે અમે પૂછ્યું છે એ તો કઈ, પણ વિશેષ પણ કહીશ. હા હા, સરસ. જી જી. સરદાર શું આજ્ઞા કરે છે? હા, ઠીક છે. જી સરદાર. 10મો શ્લોક કરું છું. એ પ્રમાણે પરંપરા 7મા શ્લોકમાં પરંપરા જણાવી અને 9મા શ્લોકમાં આપણને પ્રતિજ્ઞા જણાવી. તો પ્રતિજ્ઞા શું કરી કે હું કહીશ, ભાગવત કહું છું, શ્રોતા તરીકેના સંબંધ વાળા તને આ ભાગવત કહું છું, એવી પ્રતિજ્ઞા કરી જણાવી. અને નીચેના શ્લોકથી પુરાણનો આરંભ કરે છે.
તો હવે પુરાણનો આરંભ કરે છે. એમાં 1 નંબરની ફૂટનોટ પહેલા જોઈ લઈએ. હવે કે છે એમાં શુકનો આશય નીચે પ્રમાણે જાણવો. જે અહીંયા સુખદેવજી કહી રહ્યા છે, તો શુકનો આશય નીચે પ્રમાણે જાણવો. 2:8:8 થી આરંભી હિરણ્ય ગર્ભને ઉત્પન્ન કરનાર સર્વરૂપ હોવા સંબંધી જે સંશયો કર્યા. એટલે 8મા પ્રશ્ન અધ્યાય જે છે, આપણે દ્વિતીય સ્કંદમાં જે પ્રશ્ન અધ્યાય છે એમાં ત્યાંથી આરંભી 2:8:8 થી આરંભી અને સંશય જ ઉત્પન્ન કર્યા છે. એ પ્રશ્ન અધ્યાય છે અને તેનું સમાધાન આપણને 9મા અધ્યાયમાં આપણે ચતુશ્લોકી ભાગવત વગેરેથી જોયું. એ જ વિષય અહીંયા સુખદેવજીનો આશય સમજાવી રહ્યા છે કે 2:8:8 થી પ્રશ્ન અધ્યાય જે સંશયો કર્યા તેનું સમાધાન એ જ સ્કંદના 9મા અધ્યાયમાં ચતુશ્લોકી ભાગવત જે શ્લોક 32 થી 35 કરેલું છે તેમાં બ્રહ્મકલ્પ કહેલો છે. એટલે ત્યાં જે વિવેચન કર્યું એમાં બ્રહ્મકલ્પની વાત કહેલી છે કે બ્રહ્મકલ્પ એટલે ભગવાને જે બ્રહ્માજીને કહ્યું તે આ રીતે બ્રહ્મકલ્પમાં કહ્યું એવી રીતે કહેલો છે. ત્યાર પછી બ્રહ્મકલ્પ થયો. પછી 2:9:45 વિરાટમાંથી આ જગત કેવી રીતે થયું તે તથા બીજા પ્રશ્નના ઉત્તર આપવાની પ્રતિજ્ઞા કરી. 2:9:45 કહી રહ્યા છે કે હું 2:9:45 કહે છે, અને વળી જે તે મને પૂછ્યું તે વિરાટ પુરુષમાંથી આ કેવા પ્રકારે થયું તે અને બીજા પ્રશ્નો સંપૂર્ણ રીતે કહીશ. એ 2:9:45 કહ્યું છે. એટલે ત્યારે પ્રતિજ્ઞા સુખદેવજી કરે છે, એનું વિવેચન અહીંયા કરે. સુખદેવજી કહે છે કે હવે હું બીજા પ્રશ્નોના પણ ઉત્તર આપવાની પ્રતિજ્ઞા એને સુખદેવજીએ કરી છે. 10મા અધ્યાયના આરંભમાં મહાપુરાણના 10 લક્ષણો કહીને વિરાટમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ કહેતા બ્રહ્મકલ્પ વિકલ્પ સાથે 2:10:46 સુધી કહ્યો. એટલે સામાન્ય રીતે બધા પ્રશ્નના ઉત્તર આવી ગયા. એટલે જયારે 10મા અધ્યાયનો આરંભ કર્યો ત્યારે સર્ગ વિસર્ગ સ્થાન પોષણ આદિ 10 વિધ લીલાનું નિરૂપણ એક લાઈનમાં સંક્ષિપ્તથી કહી દીધું છે. જેમ કે શરીર વિનાના વિષ્ણુ શરીર સ્વીકારે તે સર્ગ, પુરુષમાંથી બ્રહ્મા વગેરેથી ઉત્પત્તિ થાય તે વિસર્ગ. એવી રીતે 2:10 શરૂઆતમાં 10મા અધ્યાયની શરૂઆતમાં કહી દીધું છે. અને એમાં એવું પણ કહ્યું કે વિરાટમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ પણ વિષય 2:10:46 સુધી આ વિષય કહ્યો. તો એમાં આ તો વિકલ્પ સાથે બ્રહ્મકલ્પ કહ્યો, જેમાં તેમાં વિધિ સાધારણ છે અને પ્રાકૃત અને વૈકૃત સર્ગ છે એમ કરી અને બ્રહ્મકલ્પનો વિષય અહીંયા સુધી કહ્યો, 2:10:46 સુધી કહ્યો. એટલે સામાન્ય રીતે જે પ્રશ્ન થયા, સંશય થયા જે 8મા અધ્યાયમાં દ્વિતીય સ્કંદના, એના સામાન્ય રીતે બધા પ્રશ્નોના ઉત્તર આવી ગયા એમ અહીંયા કહી રહ્યા છે. છતાં પણ વિગતવાર ઉત્તર ન આપ્યા. તેથી 2:10:47 પદ્મકલ્પ કહેવાની પ્રતિજ્ઞા કરી. એમાં 2:10:47 એવું કહ્યું કે કાળનું માપ અને કલ્પનું લક્ષણ તથા વિગ્રહ બરાબર આગળ કહીશ, પદ્મકલ્પનું શ્રવણ કર. એનાથી 2:10:47 પદ્મકલ્પ કહેવાની પ્રતિજ્ઞા કરી છે સુખદેવજીએ. અને 3:1:1 વિદુર અને મૈત્રેયના સંવાદની વાત કરી. મૈત્રેયના મુખથી આદ્ય પુરાણ કહેવા માંડ્યું. તેથી પદ્મકલ્પના સંબંધવાળા તે પ્રશ્નના ઉત્તરો કહેલા છે. વિદુર મૈત્રેયના જે સંવાદની વાત 3:1:1 શરૂ થઈ ત્યારે મૈત્રેયના મુખથી જ આદ્ય પુરાણ કહેવા માંડ્યું. એટલે એ જે પદ્મકલ્પના સંબંધવાળા તે પ્રશ્નોના ઉત્તરો આપણને તૃતીય સ્કંદમાં બતાવી રહ્યા છે. તે અહીં પુરાણનો આરંભ કરે છે એ શબ્દથી કહે છે. હવે અહીંયાથી શરૂ કરી રહ્યા છે પુરાણનો આરંભ. હું પુરાણ કહીશ એમ જે પ્રતિજ્ઞા અહીંયા મૈત્રેયજી કરી રહ્યા છે તે આ સંદર્ભમાં આપણને બતાવી રહ્યા છે. સુખદેવજીનો આશય પણ આ જ હતો. તે જ હવે મૈત્રેયજીના મુખથી કહેવા માંડ્યા. એટલે આમ તો સુખદેવજી કહી રહ્યા છે ખરેખર, અને હવે મૈત્રેયજીના મુખથી કહેવાની શરૂઆત કરી રહ્યા છે. અંદર પ્રસંગ આવી રીતે આપણે સમજીએ છીએ કે સુખદેવજી પરીક્ષિતજી, મૈત્રેય વિદુર એવી રીતે પ્રસંગ ચાલી રહ્યો છે. પણ એ સુખદેવજી પરીક્ષિતજીને કહી રહ્યા છે એવું પણ આપણે એમાં સમજવું જોઈએ. તો એવી રીતે મૈત્રેયના મુખથી આદ્ય પુરાણ કહેવા માંડ્યું તે રીતે અહીંયા કહી રહ્યા છે. તેથી પદ્મકલ્પના સંબંધવાળા તે પ્રશ્નોના ઉત્તરો કહેલા છે તે અહીં પુરાણનો આરંભ કરે છે. શબ્દથી કહે છે પુરાણ, મહાપુરાણ શ્રી ભાગવતજી એમ અહીંયા સમજવું જોઈએ. એટલો વિષય અહીંયા કયો 1 નંબરની ફૂટનોટમાં. હવે ઉદપ્લુતમ વિશ્વમિદમ તદા સિદ્ધ્યનિંદ્રયા મિલિત દ્રંગ
મિલયત અહિન્દ્ર તલ્પેદિશયાન એકઃ કૃતક્ષણઃ સ્વાત્મરતો નિરીહ. જેમની જ્ઞાન શક્તિનો લોપ થયેલ ન હતો તેવા શેષરૂપ પલંગ ઉપર પોડેલા સ્વરૂપમાં રમણ કરવાની ઈચ્છા કરતા એકલા ક્રિયા રહિત ભગવાન જ્યારે નિદ્રાને લીધે નયન બંધ કર્યા ત્યારે આ વિશ્વ જલમાં ડૂબેલું હતું. હું સુબોધિનીજી કરું છું. પુરાણ ભગવાનની 10 લીલાઓ વાળું હોય છે. પુરાણ એને જ કહેવાય છે 10 લીલા વાળું હોય. તે પૈકી આરંભમાં સર્ગ કહેવો જોઈએ અને તે સર્ગ ભગવાનના સંબંધ વાળો હોવાથી ભગવાને કરેલો છે. સર્ગ પહેલા કહેવો જોઈએ અને તે સર્ગ ભગવાનના સંબંધ વાળો હોવાથી ભગવાને કરેલો છે. તે પૈકી તેણે વિદુરે પૂછેલા પદાર્થો બ્રહ્મકલ્પમાં ન હોવાથી બીજા કલ્પ પ્રમાણે કહેવું જોઈએ. એટલે અહીંયા જે પહેલા આગળ જે બ્રહ્મકલ્પમાં સર્ગ વિસર્ગ આદિનું જે નિરૂપણ આપણને આગળ બતાવ્યું દ્વિતીય સ્કંદમાં, એ ભગવાનના સંબંધ વાળો છે અને ભગવાનના સંબંધ વાળો હોવાથી એ ભગવાને જ કરેલો છે એવું ત્યાં સિદ્ધ કર્યું છે. તો એવું જે બ્રહ્મકલ્પમાં જે કહ્યું બ્રહ્મકલ્પનું નિરૂપણ કરતા, તો હવે વિદુરે જે પૂછેલા પદાર્થો જે કયા એ બ્રહ્મકલ્પમાં નથી, કારણ કે એ ભગવાનના સંબંધ વાળો છે. એટલે હવે બીજા કોઈ કલ્પ પ્રમાણે કહેવું જોઈએ જે ભગવાને પોતે જ કરેલું હોય અને એવું ભગવાનનું ચરિત્ર છે ભગવાને પોતે જ કરેલું હોય તે પદ્મકલ્પમાં હોવાથી તે બીજા કલ્પનું કહેવા માટે પહેલાના બ્રહ્મકલ્પના પ્રલય પછીની સ્થિતિ બધું એ વિશ્વ જલમાં ડૂબેલું હતું એ શબ્દથી કહેલી છે. એટલે હવે બ્રહ્મકલ્પ પૂરો થયો અને ત્યાર પછી પદ્મકલ્પ શરૂ થયો. ત્યાર પહેલા ભગવાન જે પ્રલય થયા પછી બ્રહ્મકલ્પનો વખતે જે પ્રલય થયો એના પછી ભગવાન અંદર જલમાં પોડેલા છે એવી રીતે એ સ્વરૂપ અહીંયા બતાવી રહ્યા છે. એટલે હવે પદ્મકલ્પ કહેવાની શરૂઆતથી જયારે પહેલા ભગવાન પ્રલય પછીની વાતથી જ હવે બધું કહી રહ્યા છે વિદુરજીને, કે વિદુરજીને બધું સમજાય છે, પૂછી રહ્યા છે. તો વિશ્વ જલમાં ડૂબેલું હતું એ શબ્દોથી કહેલું છે. પ્રલયો ઘણા પ્રકારના છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે 2, 8, 10 ભગવાનની પણ જીવના જેવી અવસ્થા હોવાથી તે જીવતુલ્ય થાય છે એમ ઈશ્વરપણા સંબંધી શંકા કરેલી છે. 2, 8, 10 કે છે કે નભીમાંથી એટલે શંકા પોતે જ દૂર કરી નીચેના શ્લોકથી આરંભી દૂર કરે છે કે નભીમાંથી ઉત્પન્ન થયેલ કમલમાંથી ઉત્પન્ન થયેલા તે સ્વરૂપ જેનાથી જોયું અને તે પણ પુરુષ જ્યાં સુધી વિશ્વની સ્થિતિ ઉત્પત્તિ અને લય થાય છે તે સર્વના હૃદયમાં સ્થાનવાળા માયાના ઈશ પોતાની માયા તજીને ત્યાં શયન કરે છે. તો એ રીતે અહીંયા 2, 8, 10 જણાવી રહ્યા છે કે ભગવાનની પણ જીવના જેવી અવસ્થા હોવાથી તે જીવતુલ્ય થાય છે એમ ઈશ્વરપણા સંબંધી જે શંકા કરેલી તેનું સમાધાન અહીંયા વિગતવાર સમાધાન પ્રથમ કરે છે. એ અહીંયા બીજી ફૂટનોટમાં બતાવી રહ્યા છે કે એ ભગવાન જ છે, એ જીવ નથી, એવી રીતે બતાવી રહ્યા છે. હવે કે છે તામસ કલ્પોમાં તામસ પ્રાણીઓને ભવિષ્યની સૃષ્ટિ રચવા માટે બાળવામાં આવે છે. એટલે જયારે પ્રલય થાય ત્યારે વાળીને પ્રલય થઈ જાય છે. રાજસ કલ્પોમાં તે પ્રાણીઓ પ્રલયના જલથી ડૂબી જાય છે, એ જલથી ડૂબી જાય છે બધા, એવી રીતે પ્રલય થાય છે. અને સાત્વિક કલ્પોમાં રહેલા પદાર્થો તો જો ત્યાર પછી પણ સાત્વિક કલ્પ થવાનું હોય તો થોડા ભાગથી નાશ પામી બાકી રહે છે. એટલે સાત્વિક કલ્પ હોય અને ત્યાર પછી જો પ્રલય થાય અને પ્રલય થયા પછી પણ ફરી જયારે હવે સૃષ્ટિનો શરૂઆત થાય ત્યારે સાત્વિક કલ્પ જ રહેવાનું હોય તો પછી થોડા ભાગથી જ એનો નાશ પામી અને બીજું બધું બાકી રહે છે એમ અહીંયા સમજાવી રહ્યા છે. તે પૈકી આ જે પદ્મકલ્પ છે એ એની પદ્મકલ્પની પહેલાનો કલ્પ રાજસ હોવાથી જલમાં ડૂબેલું હતું. રાજસ છે એટલે જલમાં બધું ડૂબી ગયું હતું. એટલે કે છે આ વિશ્વ પહેલા જલમાં ડૂબેલું હતું. વિશ્વ સદા એક જ પ્રકારનું હોવાથી આ શબ્દથી વૃક્ષની પેટે પ્રવાહને અનાદિ કહેલો છે. વિશ્વ સદા એક જ પ્રકારનું, વિશ્વ તો સદા એક જ પ્રકારનું છે એટલા માટે એને વૃક્ષની પેટે પ્રવાહને અનાદિ કહેલો છે. અનાદિમાં 3 નંબરની ફૂટનોટ આપી રહ્યા છે. અનાદિ એટલે આદિ વગરનો, જેનો આરંભ અથવા જેનું મૂળ નથી તેવો. અનાદિ એટલે જેનું આદિ નથી તેવો એ અનાદિ. એટલે સૃષ્ટિ તો આપણે જે કે છે ને જે કે સર્કલ ચાલ્યા જ કરે છે, ઉત્પત્તિ સ્થિતિ લય એવું ચાલ્યા જ કરે છે. એટલા માટે એને વૃક્ષની પેટે પ્રવાહને અનાદિ કહેલો છે એમ અહીંયા કહી રહ્યા છે. ત્યારે એટલે આ સૃષ્ટિની પહેલાના પ્રલયમાં જયારે પ્રલય થયો ત્યારે નિદ્રાને લીધે
નયન બંધ કર્યા એ શબ્દોથી તે પ્રલયનું કારણ કહેલું છે, જેમાં 4 નંબરની ફૂટનોટ છે. ઉપર નોટ 2 માં જણાવેલ એવું કરવાનું છે. 4 લખેલું છે પણ ઉપર નોટ 2 માં જણાવેલ સમાધાન કરવા 2 માં જે કહ્યું કે અહીંયા વિગતવાર સમાધાન પ્રથમ કરે છે એ નોટ 2 માં જણાવેલ સમાધાન કરવા આથી ભગવાનની અને જીવની સુષુપ્તિનો ભેદ જણાવે છે. સુષુપ્તિમાં જીવનો તમોગુણથી પરાભવ થાય છે, ભગવાનનો થતો નથી એવો એક ભેદ અહીંયા જણાવી રહ્યા છે. જે સુષુપ્તિનો ભેદ, જ્યારે જીવને સુષુપ્તિ અવસ્થા હોય છે ત્યારે જીવનો જે તમોગુણથી પરાભવ થાય છે એવો ભગવાનનો થતો નથી. જે આપણે અવશ્યમાં યો વૈ ભૂમા તત્સુખમ એમાં પણ આપણે આ વિષય જોઈ રહ્યા છે કે જે સુષુપ્તિની અવસ્થા છે એ જીવની જેવી થાય છે એવી બ્રહ્મની થતી નથી. અને જે સુખ, ત્યાં સુખ બતાવેલું છે કે એ સુખ જે બ્રહ્મનું છે એવું જીવને થતું નથી પૂર્ણ થયા. એટલા માટે અહીંયા જે સુષુપ્તિનો ભેદ બતાવ્યો એ સુષુપ્તિનો ભેદ જીવને તમોગુણથી પરાભવ થાય છે પણ બ્રહ્મને એવો થતો નથી, ભગવાનને એવો થતો નથી એવો એક ભેદ અહીંયા જણાવી રહ્યા છે નોટ 4 માં. હવે આગળ જોઈએ. યદ, જ્યારે ભગવાનની શક્તિ નિદ્રાથી અમિલિત દ્રક, જેમની જ્ઞાન શક્તિનો લોપ થયો ન હતો તેવા જ ભગવાને નમિલયત નયન બંધ કર્યા. કારણ કે ભગવાનની જ્યારે આપણે જીવની જ્યારે નિદ્રા થાય છે ત્યારે એની જ્ઞાન શક્તિનો લોપ થઈ જાય છે, એવો ભગવાનનો થતો નથી એવું બતાવવા માટે અહીંયા કહે છે નમિલયત નયન બંધ કર્યા. ત્યારે પણ ભગવાનની જ્ઞાન શક્તિનો લોપ થયો નથી. એવા ભગવાન બંધ કરે નયન વાળા જાગતા હતા એવો અર્થ છે. એટલે સદાય જાગૃત છે એવો અર્થ અહીંયા કરી રહ્યા છે. તો એ ભગવાન એવા છે, બંધ કરેલા હોવા છતાં જાગતા હતા એવો અર્થ કરે છે. એવી સ્થિતિમાં રહેવાથી શો લાભ, એવી શંકા થાય. એવો કોઈ પ્રશ્ન કરે કે આવી સ્થિતિમાં રહેવાથી શો લાભ, કે નયન બંધ કર્યા છતાંય પણ જાગતા રહેવું. તેથી સ્વરૂપમાં રમણ કરવાની ઈચ્છા કરતા એ વિશેષણ કહેલું છે. તો અહીંયા 5 નંબરની ફૂટનોટ વિશેષણ કહેલું છે. એમાં આવે છે કે પોતાની અંદર જ રે એ જ લાભ છે એવો અર્થ છે. એટલે ભગવાન પોતે આત્મરમણ કરવાની ઈચ્છા કરે છે એટલે ભગવાને નયન બંધ કર્યા છે, બસ એટલું જ છે. એટલે પોતાની અંદર જ રહેવું એ જ લાભ છે એવો અર્થ છે. જીવ સુષુપ્તિમાં ભગવાનને પ્રાપ્ત કરીને આનંદ પામે છે. સુષુપ્તિમાં ભગવાનને પ્રાપ્ત કરીને જીવ આનંદ પામે છે, પણ સુષુપ્તિમાં ભગવાનને પ્રાપ્ત કરીને આનંદ પામતો હોવાથી પોતાથી આનંદ પામતો નથી એમ એને કહી રહ્યા. અને જે જીવ છે એને પૂર્ણ સુખ મળતું નથી, તેમજ તે સુખ નિત્ય નથી. ભગવાન તો પોતે જ પૂર્ણ છે. આ બીજો ભેદ છે. એટલે જીવ અને ભગવાનમાં આ બીજો ભેદ બતાવ્યો. પહેલા જે સુષુપ્તિની અવસ્થાનો ભેદ બતાવ્યો અને અહીંયા સુખની અવસ્થાથી ભેદ બતાવ્યો કે ભગવાન પોતે જ પૂર્ણ છે પણ જીવમાં એવું સુખ નિત્ય નથી. એ બીજો ભેદ અહીંયા 5મા ફૂટનોટમાં બતાવી રહ્યા છે. આમાં મૂળમાં જરા એટલું શ્લોકમાં ઉદપ્લુતમ વિશ્વમિદમ તદાસી યનિદ્રયામીલિત, એ યામી છે ને એ ભેગો છે એમ સમજવાનું, તો જ અમીલિત દ્રક એવું થશે. તો છૂટું નથી, વચ્ચેની સ્પેસ નથી એમ સમજવાનું. કોઈ પ્રસંગે સ્વરૂપમાં રમણ કરે છે અને કોઈ પ્રસંગે પ્રપંચમાં પણ સુખ થાય છે એવું સૃષ્ટિ અને પ્રલય કરવાનું પ્રયોજન કહેલું છે. જેને શાસ્ત્ર પ્રકરણમાં બ્રહ્મ પ્રકરણમાં કહે છે યદા સ્વસ્મિન રમતે તદા પ્રપંચમ સંહરતી, યદા પ્રપંચે રમતે તદા પ્રપંચમ વિસ્તારયતિ. એ અહીંયા કહી રહ્યા છે. તો એવા ભગવાન આત્મરતો આત્માની અંદર ક્રીડા કરવામાં, સ્વરૂપના આનંદમાં રમણ કરવામાં આનંદ લેતા હતા. સ્વરૂપનો આનંદ પૂરેપૂરો આનંદ છે અને અક્ષરનો આનંદ તો લક્ષ્મી રૂપ છે એમ પહેલા કહેલું છે. એટલે ભગવાને જે આંખો નયન બંધ કર્યા એટલે આત્માની અંદર ક્રીડા કરવામાં, સ્વરૂપના આનંદમાં રમણ કરવામાં ભગવાન એ આનંદ લેવામાં લઈ રહ્યા છે. અને સ્વરૂપનો આનંદ જે છે એ જ પૂર્ણ આનંદ છે અને અક્ષરનો આનંદ તો લક્ષ્મી રૂપ છે. પહેલા પણ આપણને કહ્યું છે લક્ષ્મી રૂપ આનંદ છે, આગળ પણ આવી ગયું. વળી તે ભગવાન કોઈ સમયે વ્યાપી વૈકુંઠમાં પણ લક્ષ્મી સાથે ક્રીડા કરે છે અને કોઈ સમયે પોતાના જ આનંદનો અનુભવ કરે છે. એ અહીંયા શક્તિ ફૂટનોટમાં કહે છે કૃતક્ષણ, જે આપણને અહીંયા શ્લોકમાં કહ્યું એક કૃતક્ષણ,
જે કહ્યું છે એને કે શબ્દનો અર્થ અહીં ઈચ્છા કરતા છે એમ જણાવવા આ કહેલ છે. એટલે ભગવાને જે ઈચ્છા કરી એનો અર્થ અહીંયા પ્રત્યક્ષણ ઈચ્છા કરતા એવા ભગવાન એવો અર્થ અહીંયા કરી રહ્યા છે. એટલે ક્યારેક ભગવાન પોતાનામાં જ આનંદનો અનુભવ કરવાની ઈચ્છા કરે છે. બીજનો ગુણ જ કાર્યોની પરંપરામાં સર્વસ્થળે ઘાસના તણખલા સુધીના કાર્યોમાં જોવામાં આવે છે. એમાં 7 નંબરની ફૂટનોટ છે કે એ રીતે ભેદ જણાવી ભેદ હોવા છતાં સમાન અવસ્થા દેખાવાનું કારણ આથી કહેલું છે. ભેદ તો છે કે તણખલા સુધીના જે બધા પદાર્થો છે એ બધા જ પદાર્થોમાં આપણને કોઈ જાતનો ભેદ દેખાય છે, એવો ભેદ જણાવે પણ છે. તેમ છતાંય પણ કોઈ જાતનું સમાનપણું તો છે જ. તો એ સમાન અવસ્થા કેમ છે એ દેખાવાનું કારણ કે છે કે બીજ જે છે એના ગુણ જ કાર્યમાં આવી રહ્યા છે. કારણના બીજ જ કારણના એટલે કે બીજના જે ગુણ છે એ જ કાર્યમાં આવે છે. એટલા માટે સમાનતા રૂપ જે ગુણ છે એના કારણે સમાનતા જોવામાં આવે છે. છતાં પણ અંશના કાર્યોમાં જેવું બહારનું રમણ હોય છે તેવું જ અંદરનું રમણ હોય છે. એવું અંશના કાર્યોમાં 8 નંબરની ફૂટનોટ કહે છે કે અવસ્થા સરખી દેખાવા છતાં તેમાં પણ ભગવાનના મહાત્મ્યને લીધે જ ભેદ છે એવો અર્થ છે. એટલે અવસ્થા સરખી દેખાવા છતાં પણ ભગવાનના જે સરખી અવસ્થા દેખાય છે એટલે ભગવાન જે આનંદમય છે તે આનંદમય દેખાય પણ છે કોઈ વાર, મતલબ ક્યારેક અવસ્થા એવી થાય ત્યારે, તો તેમાં પણ એ ભગવાનનું જ મહાત્મય છે. અથવા તો એ રીતે પણ આપણે મને થોડું સમજાય કે સમવાયી કારણથી બધું પ્રભુ જ બન્યા છે, બધામાં પ્રભુ જ અન્વિત છે એ ભગવાનનું મહાત્મય છે. અને એના લીધે જ આ જે ભેદ છે એ પણ ભગવાનનું મહાત્મય છે. ભેદમાં પણ ભગવાનનું મહાત્મય જ સમજાય છે કે બ્રહ્મ જ આ બધું જ બની ગયા છે. એ ભગવાનના મહાત્મયને લીધે જ ભેદ છે એવો અર્થ અહીંયા કરી રહ્યા છે. જેવું બહારનું રમણ હોય છે તેવું જ અંદરનું રમણ હોય છે. એટલે બહાર જયારે ભગવાન સૃષ્ટિ કરી અને જે રમણ કરે છે તેવું જ ભગવાનનું આંતર રમણ પણ એ જ પ્રકારનું હોય છે. તે બધું ભગવાનમાં સમાઈ જઈને પ્રભુ આંતર રમણ કરે છે. ક્રિયા બહારના રમણમાં સફળતા કરનારી હોય છે, જ્યારે જ્ઞાન અંદરના રમણમાં સફળતા કરનારું હોય છે. એટલે ભગવાન જયારે બાહ્ય રમણ કરે છે ત્યારે ભગવાન ચેષ્ટા કરે છે કે જગત રૂપે હું થઈ જાઉં, ત્યારે એ ક્રિયારૂપ ભગવાનની એ રમણમાં સફળતા ક્રિયારૂપથી બહારના રમણમાં, અને અંદરનું રમણ છે તો એ જ્ઞાન રૂપ છે, એ સફળતા કરાવનારું છે. અને તે બે એકબીજાને દબાવી દેનારા હોય છે. એટલે જયારે ભગવાન અંદરની ક્રિયા કરે છે ત્યારે બાહ્ય દબાઈ જાય છે, જ્ઞાન શક્તિ દબાઈ જાય છે, અને જ્ઞાન શક્તિને આવિર્ભૂત ભગવાન પોતે કરે છે. આંતર રમણ કરે છે ત્યારે ક્રિયારૂપતા દબાઈ જાય છે, એટલે ત્યારે પ્રલય થઈ જાય છે અને બધું પ્રભુ પોતે આંતર રમણ કરે છે. સ્વરૂપના આનંદનો અનુભવ કરવામાં સર્વક્રિયા બંધ કરવી એ જરૂરી ગુણ છે. જયારે સ્વરૂપનો આનંદ ભગવાનને અનુભવ કરવો હોય ત્યારે ભગવાન સર્વક્રિયા બંધ કરવી એ ગુણ તો જરૂરી છે. તે ક્રિયા રહિત એ વિશેષણથી અહીંયા કહેલું છે. નિરીહ એ પદથી અહીંયા કહેલું છે. ભગવાન તે સમયે સર્વ ક્રિયા વિનાના હતા. જેમ પુરુષપણું સરખું હોવા છતાં ગરીબના અને મહારાજાના બહારના ભોગમાં ઘણો ભેદ છે, તેમ આત્માની અંદરના રમણમાં પણ છે. એટલે ભગવાન અહીંયા ઉદાહરણથી સમજાવે છે, લૌકિક ઉદાહરણથી, કે ગરીબના અને મહારાજાના ભોગ તો ભોગ જ છે, બધા ભોગ ભોગવી રહ્યા છે, પણ તેમ છતાં ગરીબનો ભોગ અને મહારાજાના ભોગમાં ભેદ છે, તેમ આત્માની અંદરના રમણમાં પણ ભેદ તો છે. એટલે ભગવાનના જે આત્મરમણ છે, આત્માની અંદરના રમણમાં પણ ભેદ છે એમ બતાવી રહ્યા છે. જ્યાં સુધી સર્વને આત્મા તરીકે જાણે છે ત્યાં સુધી જ આત્માની અંદરનું સુખ વધે છે. એટલે હવે જીવ સંબંધી બતાવતા હોય એવું મને જણાય છે કે બધાને આત્મા તરીકે જાણે છે, જયારે બ્રહ્મ જ બધું બન્યો છે, બધા જ બ્રહ્મ જ ધારણ કરેલું બધું રૂપ છે એમ જાણે છે આત્મા તરીકે એને, ત્યાં સુધી પોતાના આત્માની અંદરનું સુખ એ વધે છે. એટલે કે બ્રહ્મ જ છે બધું એવું આત્માની અંદરનું સુખ એને વધે છે. અને જેમ જેમ ભેદ કરતો જાય છે તેમ એ હલકો થતો જાય છે. એટલે એ બદ્ધ થાય છે, અવિદ્યાથી એ બદ્ધ થાય છે એવો અહીંયા હલકો થતો જાય છે. ને 8 નંબરની ફૂટનોટમાં અહીંયાથી અહીંયા 8 સુધીનું અહીંયા વિવેચન છે. તો એ ભેદ પણ જે થાય છે એ ભેદ પણ ભગવાનના મહાત્મ્યને લીધે જ છે એમ કે છે. તો ભગવાન જયારે સૃષ્ટિ કરે છે એ પણ ભગવાનનું મહાત્મ્ય જ છે, અને ભગવાન જયારે પોતે આંતરરમણ કરે છે એ પણ તો ભગવાનનું મહાત્મ્ય જ છે એમ મને અહીંયા જણાય છે. તો એ ભગવાન આંતરરમણ કરે છે અને પછી બાહ્ય રમણ કરે છે. તો એ રીતે આપણે પણ એને જે ભેદ કરતો જાય છે જીવ છે તો એને હલકો થતો જાય છે એવું સમજાય છે. હલકો થતો જાય છે એનાથી વિશેષ કંઈક સમજવાનું હોય તો
ભગવાન સૃષ્ટિ અને પ્રલય વડે આ જ જણાવે છે. સૃષ્ટિ અને પ્રલય વડે આ જ જણાવે છે એટલે સૃષ્ટિ અને પ્રલય કરવાનું પ્રયોજન આથી જણાવેલું છે. તે અખંડ સુખનો અનુભવ એકલાથી જ થાય છે એમ એકલા શબ્દથી કહેલું છે. તે અખંડ સુખનો અનુભવ એકલાથી જ ભગવાનથી એક એ જે કહ્યું છે તો ભગવાન એકથી જ આ જે થાય છે અખંડ સુખનો અનુભવ એ ભગવાનથી જ થાય છે એમ એકલા શબ્દથી કહેલું છે. ભગવાન ક્રિયા કરવાનો પ્રયત્ન કરતા ન હતા એમ જણાવવા પોડેલા હતા. તો એમાં 10 નંબરની ફૂટનોટ છે કે નિદ્રા ભગવાનને નડતી નથી ત્યારે પોડવાનું શું પ્રયોજન એવી શંકા થાય, તેથી પોડવાનું પ્રયોજન કહેલું છે કે ક્રિયા કરવાનો પ્રયત્ન કરતા ન હતા એ પોડવાનું પ્રયોજન છે કે બસ હવે ક્રિયા નથી કરવી, હવે આંતરરમણ કરવું છે તો એ ભગવાને નેત્ર બંધ કર્યા છે, એ પોડેલાની અવસ્થા છે. સયાથી થતું દુઃખ તેમને ન હતું એમ જણાવવા અહિન્દ્ર તલ્પે શેષ રૂપ પલંગ ઉપર પોડેલા હતા, કારણ કે તે શેષ ભગવાનના શ્વાસથી ઉત્પન્ન થતા વાયુનું પાન કરીને દરેક ક્ષણે ઊંચો અને કોમલ થાય છે, તેથી જ ભગવાન ઘણા સમય સુધી પોડેલા રહે છે. એમાં 11 નંબરની ફૂટનોટ છે કે પોડવાના સાધન પલંગ પણ જીવના સાધનથી જુદા પ્રકારનું કહેલું છે. ભગવાનના શ્વાસથી શેષ ઊંચો અને કોમલ થતો હોવાથી તે ભગવાનના નિશ્વાસ વેદરૂપ છે એવી યુક્તિ પણ જણાવી. એટલે જે શેષરૂપ સૈયા છે એની વેદરૂપતા જણાવી અને ભગવાન જે પોડેલા છે તો એમની સૈયા પણ સુખરૂપ છે એટલે સૈયાથી થતું દુઃખ પણ ભગવાનને નથી એવું જણાવી અને અહિન્દ્ર કલ્પે એટલે એ શેષરૂપ પલંગ ઉપર પોડ્યા છે એટલે એવી સુખ સૈયા છે ભગવાનની કે જે ભગવાનના જે મતલબ જે આગળ આવ્યું હતું એવી રીતે એટલે કહું છું કે જે વળાંકો છે એ એવી રીતે ધારણ કરે છે સૈયા કે ભગવાનને કોઈ રીતે પણ એ દુઃખ ના થાય, એ સુખરૂપ સુખ સૈયા છે એ ભગવાનની. એટલા માટે અહીંયા ભગવાન ઘણા સમય સુધી પોડેલા રહે છે, એ કોમલ છે એમ અહીંયા બતાવી રહ્યા છે. એટલું જે છે અહીંયા 10મો પૂરો થયો. દંડવત પ્રણામ. મને અહીંયા 287 ના પાના ઉપર છેલ્લેથી ત્રીજી લાઈન છે, તેમાં કહ્યું કે છતાં પણ અંશના કાર્યોમાં જેવું બહારનું રમણ હોય છે તેવું જ અંદરનું રમણ છે. ત્યારે હિનાબેને કીધું કે અહીંયા ભગવાનના રમણની વાત છે, તો આ અંશના કાર્યોથી શું લીધું? બધું જ જે જગત ઉત્પન્ન કરે છે તે જળ અને જીવ બધું જ ઉત્પન્ન કરે છે તે બધું જ એ બહારનું રમણ છે, તેવું જ અંદરનું રમણ. એટલે કે ભગવાન જયારે ઈચ્છા કરે છે કે હું આત્મરમણ કરું ત્યારે એ બધાને સૂક્ષ્મ રૂપે પોતાની અંદર સમાવી લે છે, એ આંતર રમણ છે. તો અંશના કાર્યોમાં થયું ને એવી રીતે જગત કરી દે છે. એટલે ભગવાનનું રમણ પોતાના અંશના કાર્યોમાં એવી રીતે લેવાનું ને? હા, મને તો એવું સમજાય છે. જે કેસી વિશેષ હશે તો એટલું જ છે, એટલું જ સમજાય છે. કયું સમાધાન? જે દંડવત પ્રણામ. મને નહીં એટલે અંશના કાર્યથી એટલે ભગવાનના પોતાના અંશના કાર્યો કે એટલે મને અંશના કાર્યો શબ્દથી નથી સમજાયું છે. અહીંયા વર્ણન શું આવી રહ્યું છે કે આત્મરતિની અહીંયા વિવેચના થઈ રહી છે કે આત્મની ક્રીડાયામ સ્વરૂપાનંદ રમણે. આત્મરતિ જેનું નિરૂપણ નિબંધમાં કદાચિત રમતે સ્વસ્મિન, તો ભગવાનનું જે સ્વસ્મિન રમણ છે એને અહીંયા આત્મરતિ કહી છે. તો જ્યારે ભગવાન આત્મરમણ કરે છે એટલે આત્મામાં આત્માથી રમણ કરે છે, તો સ્વરૂપાનંદ અહીંયા ભગવાન પૂર્ણ રૂપથી પ્રાપ્ત કરે છે. અને यदि भगवान स्वधामनी अंदर रमण करे છે તો જે અક્ષરાનંદ લક્ષ્મી રૂપ છે તેની સાથે કરે છે. તો એ પણ કદાચિત રમતે સ્વસ્મિન
प्रपंचेपि क्वचित् सुखम। तो ये भगवान व्यापी वैकुंठेपि कदाच लक्ष्म्या सह क्रीडति, कदाचित स्वानंदमेव अनुभवति। एमा जे पण आनंद जे छे एम समझो कि जेवी रीते बीजमां रहेલું અને તે પછી વૃક્ષ રૂપ થઈને પુષ્પિત અને ફલિત થયેલું, તો એ આનંદનો જ વિસ્તાર છે જે બીજથી લઈને અને વૃક્ષરૂપ થયા સુધી સંકોચ વિકાસશીલ થાય છે। તો બીજ ધર્મ એવ સર્વત્ર કાર્ય પરંપરાયામ આતૃણ સ્તંભ પર્યંતમ। જે પણ કાર્ય વિસ્તાર થાય છે એ બીજ ધર્મનો જ થાય છે। એમાં જેટલી પણ પરંપરા છે એટલે બીજનું અંકુરિત થવું કે પલ્લવિત થવું, પુષ્પિત અને ફલિત થવું, આ બધી એની કાર્યની પરંપરા છે। તો એ જે આખી પરંપરા છે એમાં જે બીજના ધર્મો છે એનો જ વિસ્તાર ક્રમે ક્રમે થયા કરે છે। तथापि अंशकार्येषु यादृशमेव बहिरमणं तादृशमेव अंतारमणं। अंश कार्यમાં એટલે આજે જગત સૃષ્ટિ, બાહ્ય સૃષ્ટિ જે ભગવાન કરે છે તે એમાં જે પ્રકારનું રમણ બહાર હોય છે, તાદૃશમેવ અંતરમણમ, આંતરરમણ જે છે ભગવાનનું એ પણ એ જ પ્રકારનું છે। અંતર કેટલું છે? ક્રિયા બહિરમણે અભિવૃદ્ધિ કરી જ્ઞાનંતુ અંતઃ। જે બાહ્ય રમણ છે એમાં ક્રિયા વિશેષ રૂપથી પ્રકટ થાય છે અને આંતરરમણ છે એમાં જ્ઞાન। આ વાત કહી રહ્યા છે। હા જી હા, તો એ તો સ્પષ્ટ છે ને। હા, એટલે અન્યોન્ય બાધકત્વંચ, એ બંને જે છે એ એકબીજાના બાધક છે। પ્રણામ દેવી। અહીંયા ગુણ એક મિનિટ, અહીંયા ચાલે છે, એક જ મિનિટ વિલંબ। સ્વરૂપના આનંદનો અનુભવ કરવામાં સર્વ ક્રિયા ભક્તિ કરવી જરૂરી છે। હા બોલો। હા જી જી પ્રણામ જી। અહીંયા જે કહ્યું ને બીજનો ગુણ જ કાર્યોની પરંપરામાં, એ આપણે સમજાવ્યું, પણ અહીંયા બીજ એટલે અહીંયા ભગવાનનો જે આનંદનો ગુણ છે તે જે સર્વસ્થળે એટલે ઘાસના તણખલા સુધી, તો એ આનંદનો ગુણ લેવાશે, કારણ કે એ તો બીજ એ ભગવાન છે અને આનંદની જ વાત થઈ રહી છે, તો એ બીજનો ગુણ એટલે આનંદનો ગુણ લેવાશે। જી હા, જે એવું સમજાય ને હમણાં કે બીજનો ગુણ જ કાર્યોની પરંપરામાં, એટલે આનંદનો જ આ બધો વિસ્તાર છે, એ જ તો વિસ્તાર છે। બીજનું પલ્લવિત પુષ્પિત થવું, એમ જે કાર્યોની પરંપરાથી જે કહ્યું એ પલ્લવિત પુષ્પિત આદિ જે થાય છે તે આનંદનો જ ગુણ છે। એ જ સર્વસ્થળે ઘસના તણકલા સુધી, એટલે લઈને છે બ્રહ્માથી લઈને ઘસના તણકલા સુધી, એમ ત્રણ પર્યંત એમ જે વાત કરે છે, તો એ જ કાર્યોમાં જોવામાં આવે છે, એ આનંદનો જ અંશ છે। હા, અને બીજું અહીંયા 288 પેજ છે ને, ત્યાં એવું કહ્યું છે કે જ્યાં સુધી સર્વને આત્મા તરીકે જાણે છે ત્યાં સુધી જ આત્માની અંદર સુખ વધે છે, જેમ જેમ ભેદ કરતો જાય છે તેમ તેમ હલકો થતો જાય છે, આટલું સમજાયું। પણ પછી એવું લખ્યું છે કે ભગવાન સૃષ્ટિ અને પ્રલય વડે આ જ જણાવે છે, એટલે
આજ જણાવે છે એટલે સૃષ્ટિ કરે છે ને પ્રલય કરે છે ત્યારે બધા સમાન થઈ જાય છે, એવી રીતે અહીંયા આને સમજવાનું છે. આજ જણાવે છે એટલે શું જણાવે છે એ નહીં બરાબર સમજાવે. પ્રણામ છે. એટલે સૃષ્ટિ જ્યારે ભગવાન સૃષ્ટિ કરે છે ત્યારે આ રીતે બધામાં જે આખો જગત કરી દે છે ત્યારે ભગવાન જે અવિદ્યા લગાડે છે બધાને, ભગવાન જ કરે છે ને અવિદ્યા લગાડે છે બધાને, તો થઈ જાય છે અવિદ્યા, એમ આપણને કહી રહે. તો ત્યારે જીવ જયારે સૃષ્ટિ કરે છે ત્યારે આવું થાય છે, અને પ્રલય વળે તો ત્યારે પ્રલય જયારે થઈ જાય છે ત્યારે એની નિવૃત્તિ થઈ જાય છે, એવું મને સમજાય. તો પ્રલય વડે આ જ જણાવે છે. એટલે એ જે અખંડ સુખ છે એનો અનુભવ એકલાથી જ થાય છે. એટલે એ ભગવાનથી જ જે કંઈ પણ અખંડ સુખનો અનુભવ કરવો હોય તો એ ભગવાનથી જ થાય છે, જે અવિદ્યા અને અવિદ્યાથી મુક્તિ, એવી રીતે મને જણાય છે સૃષ્ટિ અને પ્રલય વડે. એવી રીતે મને સમજાય છે. જે કહેજો ને આપ, એમાં મને બરાબર તો નથી જ સમજાતું, કારણ કે મેં પણ આપને પૂછ્યું હતું કે હલકો થતો જાય છે, એનાથી પણ કેવી રીતે સમજાવું, થોડું કેટલું 3-4 લાઈન સમજાવો. કોઈને કેવું હોય તો. હા શરદ બાબા, મને એવું અહીં સમજાયું કે આ જણાય એટલે આત્મરતિમાં પણ આનંદ છે, અને બહી જયારે જગત સૃષ્ટિ ઉત્પન્ન કરે છે ત્યારે પણ એ આનંદ છે, આત્મરમણ પણ આનંદ છે, અને ક્રિયાશક્તિ જ્ઞાન શક્તિને પ્રગટ કરે છે ત્યારે પણ આનંદમાં જ છે. આજ એટલે આનંદ જ જણાવે છે. હું એવું સમજી શકું ભાઈ, બરોબર છે? પણ હલકો થતો જાય છે એવું છે ને માસી, હલકો તેમ તેમ જેમ જેમ કરતો જાય છે તેમ તેમ હલકો થતો જાય છે, અને ભગવાન સૃષ્ટિ અને પ્રલય વડે આ જ જણાવે છે. આટલો વિષય જરા સમજવો. આપણામાં ભેદ છે એટલે આપણે હલકા થતા જઈએ છીએ. પ્રભુમાં આ ભેદ નથી. સૃષ્ટિના આત્મરમણમાં અને બહિરમણમાં આપણને ભેદ છે, તેથી આપણે હલકા થતા જઈએ છીએ. પ્રભુની સાપેક્ષ નથી જઈ શકતા, એવું મને સમજાયું. અહીંયા આપણા ભેદ બુદ્ધિ છે ને, તેથી જીવની. ઉદાહરણ છે સમજાય છે એ પ્રમાણે કદાચ ભેદ સમજવાનો આત્મામાં દ્રવણ કરે છે, પણ એમાં ભેદ હોય છે એટલે આપણને દેખાય. ભગવાન તો જયારે ક્રિયા વિનાના હોય કે પ્રલય કરે કે સૃષ્ટિ કરે ત્યારે ભગવાન તો આનંદ જોઈએ છે. તમારું યોગેશભાઈ નું તમને થયું સ્પષ્ટ કઈ? ના છે એમનું થોડું બરાબર સમજાયું નહીં, સંભળાયું જ નહીં બરાબર, અને મારું સ્પષ્ટ પણ નથી સંભળાયું નથી. પણ અહીં નથી સંભળાયું. યોગેશભાઈ શું કહ્યું એ સમજાયું નહીં, કઈ ગુડગુડ થઈ ગયું. કપાય છે. ભગવાન તો ક્રિયા વાળા હોય, ક્રિયા કરતા ના હોય કે ગમે ક્રિયા શક્તિ જ્ઞાન શક્તિ ગમે તે હોય, ક્રિયા બંધ કરી હોય તોય પણ ભગવાન તો આનંદ રૂપ જ હોય છે. પ્રણામજી. મને એવું સમજાયું અહીંયા જેમ કહ્યું કે પુરુષપણું સરખું હોવા છતાં, એટલે અવસ્થા સરખી દેખાય છે છતાં પણ ગરીબના અને મહારાજાના બહારના ભોગમાં ભેદ છે, તેમ આત્માની અંદરના રમણમાં પણ ભેદ છે. કઈ રીતે? તો જો એ સર્વને આત્મા તરીકે જાણશે તો ભેદ નથી. તો જે આનંદનો વિસ્તાર છે એવો જે આનંદનો અનુભવ પણ કરે છે, ત્યાં સુધી આત્માની અંદરનું સુખ પણ વધે છે. પણ જો એ ભેદ કરતો જાય છે તો પછી એ ધીરે ધીરે હલકી અવસ્થાને પ્રાપ્ત કરે છે. એટલે જ અહીંયા 8મી ફૂટનોટમાં પણ એ જ કહ્યું કે અવસ્થા સરખી દેખાવા છતાં પણ ભગવાનના મહાત્મયને લીધે ભેદ છે. કારણ કે ભગવાન તો સર્વને આત્મા તરીકે છે, જ્યારે જીવ એ ભેદને પારખે છે એટલા માટે હલકો થતો જાય છે. અને આ જ કારણ છે પ્રલય અને સૃષ્ટિ વડે આ પ્રભુ જણાવી રહ્યા છે. તો આ રીતે મને અહીંયા સમજાય છે કે અવસ્થા સરખી દેખાવા છતાં પણ ભગવાનની અવસ્થા અને જીવની અવસ્થામાં ભેદ છે. આવું મને જે સમજાય. એવું પણ આમાં સમજી શકાય કે સૃષ્ટિ પ્રલય દ્વારા ભગવાન આ આપણને જણાવી રહ્યા છે, તો એનો પ્રશ્ન મૂળ એ છે કે ભગવાન શા માટે સૃષ્ટિ કરે છે, શા માટે એનો લય કરે છે. તો જે લય અને સૃષ્ટિ છે એ બંને પ્રભુની આનંદ માટેની લીલા છે. એક બહિર્રમણ છે, એક આંતરરમણ છે.
તો પ્રશ્ન ફરી કોઈ એમ પૂછે કે ભાઈ તો પછી બંને રમણ જ છે તો યા તો બહિર જ કરો યા અંતર જ કરો, આમ ઓલ્ટરનેટ શા માટે કરી રહ્યા છો? તો એનો અહીંયા ખુલાસો બતાવ્યો કે બહિર્રમણની અંદર એ અલ્પ થઈ જાય છે ભેદ હોય થઈ જવાને કારણે, અને જેમ જેમ અભેદનું ભાવન કરવામાં આવે છે તેમ તેમ આનંદ છે અનેક ગુણિત થઈ જાય છે, એટલે વૃદ્ધિ પામે છે. તે કારણે ભગવાન જે દ્વિગુણિત કે અનેક ગુણિત આનંદ પ્રાપ્ત કરવા માટે લય કરીને એને આંતરરમણ કરે છે. એ એનું સૃષ્ટિ અને લય પાછળનું કારણ છે. ભગવાન એ જણાવવા માંગે છે. એ મહારાજા અને રંકનું જે ઉદાહરણ છે એ તો શયનના સંબંધમાં છે કે જેમ લય સર્વ સુખાવહ અથવા તો માણસ જે સૂતો હોય તે બધા એક સરખા જ ગસગસાટ સૂતા વ્યક્તિ છે એને સમાન સુખ મળતું હોય એવું આપણને પ્રાથમિક દૃષ્ટિથી જણાય. પરંતુ તેમ છતાં પણ રંકના સુવામાં અને રાજાના સુવામાં ઘણો અંતર હોય છે. તો એમાં નિદ્રા જે તુલ્ય નથી હોતી. બીજી વસ્તુ એ છે કે ત્યાં જે નિદ્રા જે છે એ તમોગુણનું કાર્ય છે. તો મહારાજાનું સૂવું અને રંકનું સૂવું કે ભીખ માંગીને કે કંઈ ખાવાનું ન મળ્યું તો ભૂખે આવીને શરીર અશક્ત થઈને સૂઈ જાય જબરજસ્તી, અથવા અતિશ્રમિત થઈ જવાને કારણે પછી શરીરને થાક ખાવા માટે સૂવું જ પડે. તો જે સાધારણ મનુષ્ય છે એની નિદ્રા એ જાતની છે અને મહારાજાનું સૂવું છે એ અલગ છે. તો યથા પુરુષત્વે તુલ્યેપી રંક મહારાજયો બહિર્ભોગાતિશય તથા આત્મન્યપી ઇતિ. પુરુષત્વ સમાન હોવા છતાં પણ રંક અને મહારાજ એ બંનેમાં જે બાહ્ય ભોગ છે એમાં અંતર આવે છે. એવી જ રીતે આંતરમાં પણ એ અંતર આવે છે. એટલે એ જોયું ને આપણે એ જ તો વિચાર કર્યો ને કે આંતરમાં એટલે જે સૂતેલો ગરીબ વ્યક્તિ છે તે કે શ્રમિક છે તે એ તો એના શરીર ધર્મને કારણે એને સૂઈ જવું પડી રહ્યું છે અંડર કમ્પલ્ઝન. અને મહારાજા ઈચ્છાથી પોળે છે કે હવે મને સૂવું છે. એ ગમે ત્યારે સૂઈ શકે, ચાહે તો દિવસમાં સૂવે, ચાહે સવારે સૂવે, ચાહે સાંજે સૂવે, ચાહે રાત્રે સૂવે. તો આંતરમાં એનો ફરક પડી ગયો. અને હલકો છે તે અવિદ્યાગ્રસ્ત એવી રીતે લઈ શકાય છે. હા, પૂછી લો તમે. કઈ નહીં, પૂછી લો સુનીતાબેન, પૂછી લો. અહીંયા જે સુબોધિનીમાં કહ્યું ને સ્ટાર્ટિંગમાં જ કે ચોથી પાંચમી લીટીમાં કે પ્રલયો ઘણા પ્રકારના છે ને એમાં જે 2 નંબરની ફૂટનોટ કહી ને એ મને નથી સમજાઈ રહી, બીજી પણ અને ચોથી પણ, કે આ કઈ રીતે એને રિલેટ કરવાની છે. કારણ કે પ્રલયો ઘણા પ્રકારના છે એમ કહીને તો તામસ, રાજસ અને સાત્વિક પ્રલય કહી રહ્યા છે એના પછી કન્ટિન્યુટીમાં. પણ અહીંયા પ્રલયો ઘણા પ્રકારના છે એમ કહીને બીજી ફૂટનોટમાં જે અવસ્થાથી કહી રહ્યા છે ને સમાધાન એ નથી સમજાતું. એટલે આગળ 8-9 શ્લોક છે ને જે 10મા શ્લોકમાં બીજા સ્કંદમાં કહ્યું ને અહીંયા 2-8-10માં ભગવાનની પણ જીવના જેવી અવસ્થા હોવાથી જે જીવ તુલ્ય થાય છે તેમ ઈશ્વરપણા સંબંધી. એટલે ભગવાન જે છે એ ભગવાનનું જે અવસ્થા એ જીવની પણ એવી જ અવસ્થા છે એમ કરીને જે પ્રશ્ન કર્યો છે ને, ઈશ્વરને પણ દેહનો સંબંધ કયા પ્રયોજનથી થાય છે? ઈચ્છાથી દેહનો સંબંધ થવાનો તો સંભવે છે, પરંતુ શા પ્રયોજનથી? એવો પ્રયોજનનો પ્રશ્ન કેવા દેહનો સંબંધ સ્થિર કરવામાં કાર્યના કારણરૂપ અનુમાન પ્રમાણ તરીકે નીચેના શ્લોકથી કહે છે. એટલે આપણે જે સંશયો કરી રહ્યા છે ને આખા અહીંથી ચાલી રહ્યું છે આગળથી, પણ અહીંયા છે સમાધાનની વાત અહીંયા આવી રહી છે. એટલે કે છે કે આમ જે નાભીમાંથી ઉત્પન્ન થયેલ કમળમાંથી ઉત્પન્ન થયેલા તે સ્વરૂપ જેનાથી જોયું, એટલે અહીંયાથી જે
વાત ચાલશે ને પદ્મકલ્પની વાત ઉઠાવી રહ્યા છે. હવે એનું નિરાકરણ કરવા માટે એ એટલું અહીંયા કહ્યું છે એમાં હવે જ્યાં એ તો મને એટલું થયું, પણ અહીંયા નભીમાંથી કમલ ઉત્પન્ન થયું અને પદ્મકલ્પ એવું કેમ કહ્યું? તો એ ઘણા પ્રકારના પ્રલય છે, એમાં પછી આપણને તામસ રાજસ અને સાત્વિક સમજાય એવું મને લાગે છે. એટલે મેં આ રીતે એને જોડ્યું છે. એના ફૂટનોટ છે ને એ મને સેટ નથી. આ પદ્મકલ્પની શરૂઆત કરવી છે તો એક ઘણા પ્રકારના પ્રલયો છે. તો રાજસ હશે તો જલમાંથી જલમાં બધા થઈ જશે, તામસ હશે તો અગ્નિથી, એવી રીતે જે બતાવી રહ્યા છે એમાં પદ્મકલ્પની શરૂઆત કરવી છે. એટલા માટે આ લીધો હોય એવું મને લાગે છે. જે વિશેષ કે છે મને આટલું સમજાય આત્મકલ્પનું વર્ણન કરવાનું પ્રયોજન. હા, પદ્મકલ્પનું વર્ણન કરવાનું પ્રયોજન આ સૃષ્ટિમાં ખાસ કરીને પદ્મકલ્પનું વર્ણન કરેલું છે. અધ્યાય 10:8 થી સાત્વિક કલ્પોમાં પદ્મકલ્પ 8-10 લાગે છે ત્યાં કદાચ સાત્વિક કલ્પોમાં પદ્મકલ્પ સૌથી ઉત્તમ જોઈ લઈશ. ઉત્તમ હોવાથી તેનું વર્ણન કરેલું છે. તે કલ્પ પહેલાનો કલ્પ તામસ હોવો જોઈએ, તેથી તે પહેલાના કલ્પમાં થયેલા પ્રલયનું વર્ણન કરેલું છે. અધ્યાય 8-10 તે પહેલાના કલ્પમાંના પ્રલયમાં જે બાકી રહેલ તે શેષશાહી ભગવાનનું નિરૂપણ કરેલું છે. અધ્યાય 8-10 થી 12 ત્યાર પછીના એટલે પદ્મકલ્પમાં સૃષ્ટિ તેમનામાંથી ઉત્પન્ન થઈ એમ જણાવવા તેમનું નિરૂપણ કરેલું છે. 13 થી 15 તેથી પદ્મકલ્પ ઘણો શુદ્ધ છે એ વિશે અહીંયા જણાવી રહ્યા છે. પદ્મકલ્પ બરાબર છે જેના પર છે ને એને ત્યાં જે એ વાત તો મને બી કાલે એટલી લાગી મને એની સાથે કોઈ બીજી જગ્યાએ આવે છે, બસ એટલું જ મને સમજ્યું છે. એ નથી આમાં મને તો એવું લાગે છે કે ઉદપ્લુતમ વિશ્વમિદમ તદાસી ત્યાંથી આ વાતને શરૂ કરી રહ્યા છે. તો હવે જો તમને સર્ગ બતાવવો છે તો સર્ગ ભગવાન માંથી સીધો જે સર્ગ થવો જોઈએ ત્યાંથી તમારે કહેવું જોઈએ ને. તો ઇદમ વિશ્વમ ઉદપ્લુતમ ત્યાંથી તમે કેમ થયું? દાખલા તરીકે તમે રસોઈ કરી રહ્યા હો, પૂરી તરી રહ્યા હો, એની અંદર કોઈ વ્યક્તિ પૂરી કેમ બનાવી એની વિધિની શરૂઆત એમ કરે કે તેલમાં ઉકળતી અને ડૂબેલી પૂરી છે એને જારીથી બહાર કાઢો, ફૂલી જાય એટલે. તો ત્યાંથી જો તમે શરૂ કરી રહ્યા છો તો સૃષ્ટિનો આદ્ય ક્રમ તો ન થયો. હવે તમને આદ્ય ક્યાંથી માનવું છે એ તમારી અને શ્રોતા છે એની અવસ્થા ઉપર નિર્ભર છે કે ભાઈ તમે ખેતરમાં ઘઉં વાવ્યા ત્યાંથી શરૂ કરો અથવા લોટ બાંધો ત્યાંથી શરૂ કરો. તો હવે અહીંયા જે શરૂઆત ઉદપ્લુતમ વિશ્વમિદમ તદાસીત ત્યાંથી જે કરી રહ્યા છે તો આ તો વચલી વાત આવી ગઈ. તો એનો મતલબ એ થયો કે આ જે રાજસ જાતનો જે પ્રલય છે તે સમયથી આ વાતને ઉઠાવી રહ્યા છે એમ સમજવું જોઈએ. એટલે એ વાતને કહેવા માટે અહીંયા કયું સૃષ્ટિ બતાવી છે તો પ્રલય પૂર્વક જ કહેવાશે. તો હવે કયા પ્રલયથી કહેવી? તો અહીંયાથી શરૂ કરી છે, આ પાણીમાં ડૂબેલી છે એમ કહીને. એટલે આગળ એ વાત આવી ને કે આ વરાએ ઉદ્ધાર કરેલી પૃથ્વી વખતની આ વાત નથી, પરંતુ આ અન્ય પ્રકારની સ્થિતિ છે, અંડભાવને પ્રાપ્ત થયેલી છે પૃથ્વી. કે જે બેમાં કહ્યું છે એનું સમાધાન કરવા જ હવે અહીંયા ભગવાનની ને જીવની સુસુપ્તિનો ભેદ જણાવે છે. તો આપણે અહીંયા પ્રલયનું કારણ જે નિદ્રાને લીધે ભગવાને નયન બંધ કર્યા એ પ્રલયનું કારણ અહીંયાથી કહ્યું છે. તો એ કારણ કેવી રીતે? તો પુરુષોત્તમજી અહીંયા આ રીતે બીજી નોટમાં જે કહ્યું ને કે ભગવાનની પણ જીવના જેવી અવસ્થા હોવાથી તે જીવ તુલ્ય થાય છે એમ જે ઈશ્વરપણા સંબંધી શંકા કરેલી એનું અહીંયા સમાધાન પહેલા પ્રથમ પ્રલયથી કર્યું કે પ્રલયો ઘણા પ્રકારના છે અને એ જ સમાધાન કરવા અહીંયા બે વચ્ચે જીવની અને ભગવાનની સુસુપ્તિનો ભેદ બતાવ્યો. ઉપરની ફૂટનોટ જો આવી જાય તો આ બેસી જાય છે, સમજાય છે. ભેદ બતાવી રહ્યા છે સુસુપ્તિની અવસ્થામાં. અને
આ એક છેલ્લું છે કે અહીંયા જે કહ્યું ને કે મહિન્દ્ર તલ્પે એટલે શેષ રૂપ પલંગ ઉપર પોડેલા, એટલે કે ભગવાનના શ્વાસથી ઉત્પન્ન થતા વાયુનું પાન કરીને દરેક ક્ષણે ઊંચું અને કોમલ થાય. એમાં જે ફૂટનોટમાં એવું કહ્યું ને કે એ ભગવાનના નિશ્વાસ વેદરૂપ છે એવી યુક્તિ પણ જણાવી. તો આ એને વેદથી કેવી રીતે અહીંયા કનેક્ટ કર્યું એ ના સમજાય. શેષ છે, શેષની વેદરૂપતા છે એ બતાવી રહ્યા છે કે ભગવાનની જે શયન છે એ ભગવાનનો પલંગ છે, પોડવાનું સાધન પલંગ, એ પણ જીવના સાધનથી જુદા. ભગવાનના શ્વાસથી, એટલે વેદને આપણે શું કહીએ છીએ? નિશ્વાસ. નિશ્વાસ રૂપ છે એ વેદ છે એમ આપણે કહીએ છીએ. એટલે ભગવાનના જે શ્વાસ જેમ ચાલે છે એ રીતે શેષ જે છે તે ઊંચો અને કોમલ થાય છે. એટલા માટે વેદ રૂપ છે. એટલે ભગવાનના જે નિશ્વાસ થાય છે ને એને એ સારી રીતે જાણે છે એવું આપણે એને કહી શકીએ. એટલે વેદ રૂપતા બતાવી એને કે જાણનાર છે એટલે આવું ઊંચો અને કોમલ થઈ રહ્યો છે. એટલે એ સુખરૂપ બતાવે, નિશ્વાસ રૂપ વેદ રૂપ અહીં થાય. 11મા શ્લોકની સુબોધનીમાં મારો શ્લોક છે એટલે મને ખબર છે. જે મૂળ સુબોધની જે છે ને શ્લોકનો પ્રશ્ન, ત્યાંથી નીચે જે 2 પંક્તિ જે આવે છે તેમાં પ્રપંચ અને વેદો રમણના સાધન છે એવી રીતે ત્યાં આકડાવ્યું છે. બીજું કઈ હોય કોઈને? હા જે પ્રણામ આ પહેલો પેરેગ્રાફ છે ને તે નીચેથી 5મી લીટી આવે છે કે વિશ્વ સદા એક જ પ્રકારનું હોવાથી આ શબ્દથી વૃક્ષની પેઠે પ્રવાહને અનાદિ કહેલો છે. આ વૃક્ષની જોડે કેમ સરખામણી કરી તે મને ના સમજાય. પ્રણામ. એટલે નિત્યતા બતાવવા માટે વૃક્ષની જેમ એવું નિત્યતા બતાવવા માટે કહી રહ્યા છે. એવું પણ વિચારી શકાય કે વેદને વૃક્ષ રીતે કહ્યું છે ને તો એ નિત્યતા બતાવવા માટે કહ્યું છે. તો આ શબ્દથી વૃક્ષની પેટે પ્રવાહ એટલે સૃષ્ટિનો પ્રવાહ તો ચાલ્યા જ કરે છે એવી રીતે અનાદિ સૃષ્ટિનો પ્રવાહ સમજી પણ વૃક્ષની પેઠે એટલે જ મુદ્રાએ ત્યાં આવી રીતે નિત્યતાને લીધે જ વૃક્ષની જેમ બતાવ્યું છે. બરાબર છે ને? મૂળમાં જે ઇદમ પદનો પ્રયોગ છે ને એની આ વ્યાખ્યા છે. ઉદપ્લુતમ વિશ્વમ ઇદમ. આ વિશ્વ એવી રીતે જયારે કોણ બોલી રહ્યું છે? મૈત્રેય. તો મૈત્રેય જયારે એમ કહી રહ્યા છે કે ઇદમ વિશ્વમ, તો ઇદમ વિશ્વમ જે જલમાં ડૂબેલું હતું, તો એનો મતલબ જે જલમાં હતું એ જ બહાર આવ્યું ને. તો પહેલા ન હતું એ થયું એવું નૂતન વિશ્વનું આવિર્ભાવ અહીંયા છે એવો અભિપ્રાય નથી. એ વાતને કહેવા માટે ઇદમ પદ છે કે ઇદમ વિશ્વમ ઉદપ્લુતમ. તો પૂર્વમ ઉદપ્લુતમ આસીત. એમાં જે ઇદમ પદ છે એ સર્વદા વિશ્વમ એકવિધમેવ એ વાત કહેવા માટે કે વિશ્વ જે છે સદા એક પ્રકારનું જ રહે છે, એમાં ભેદ થતો નથી. ઇતિ વૃક્ષવત પ્રવાહાનાદિત્વમ નિરૂપિતમ. તો જેવી રીતે વૃક્ષ છે એ ફલથી બીજ ભાવને પ્રાપ્ત કરીને બીજથી ફરી પાછા અંકુરિત થઈને વૃક્ષ ભાવને પ્રાપ્ત કરે છે. આ એક વૃક્ષનો પ્રવાહ ચાલ્યા કરે છે એવી રીતે અહીંયા વિશ્વના સંબંધમાં પણ છે એમ સમજવું. એનું એ જ થયા કરે છે. હા હવે હા સમજાય છે. હા પ્રણામ જય. હા 11મો શ્લોક. આમાં થોડું ભાગવતાર્થ છે. 28મા પૃષ્ઠ ઉપર છે ભાગવતાર્થ. આમાં બીજો પેરેગ્રાફ છે એ થોડોક લેવા જેવો હતો એટલે હું એને લઈ રહ્યો છું. આ વિશ્વ પહેલા જલમાં ડૂબેલું હતું એમ અધ્યાય 8-10માં પહેલા કહી નારાયણ પોતાના દેહની અંદર સૂક્ષ્મ મહાભૂતોને રાખીને ઓઢેલા હોય છે. એટલે આની પહેલા આનું ખૂબ વિવરણ સાથે ભાગવતાર્થ આવેલું હતું પણ એ લીધું નથી મેં, કેમ કે એ તો ઘણું મોટું છે. તો આનું એ સાર રૂપ છે વાક્ય. તો એ પોતાના દેહની અંદર સૂક્ષ્મ મહાભૂતોને રાખીને ઓઢેલા હોય છે
હવે એમ અધ્યાય 8-11 હવે આ શ્લોક આવી રહ્યો છે, તો એમાં વિશ્વ નારાયણના દેહની અંદર હોવાનું કહેલું છે. આ સંબંધમાં એવી વ્યવસ્થા હોવાનું જાણવું કે આધિભૌતિક પદાર્થોનો પ્રલયમાં નાશ થાય છે અને આધ્યાત્મિક પદાર્થો નારાયણે પોતાના દેહની અંદર રાખેલા હોય છે. તેથી તે સમયે સર્વ જગત રજોરૂપથી નારાયણના ઉદરમાં રહેલું હોય છે. તે મૂઢ તમોગુણ વાળું અથવા પ્રકાશ સત્વગુણ વાળું હોતું નથી. શ્રી કૃષ્ણની દૃષ્ટિ તેના ઉપર પડતા તેની ઉત્પત્તિ થાય છે. જો તે તમોગુણ અથવા સત્વગુણ વાળું મૂઢ અથવા પ્રકાશ હોય તો તેનો સંકોચ સૂક્ષ્મ સ્થિતિ તથા વિકાસ વિસ્તાર અથવા ઉત્પત્તિ થવાનું સંભવે નહીં. તેથી તે રજોરૂપ જ પ્રલય દરમિયાન રજોરૂપથી જ પ્રલય દરમિયાન નારાયણના ઉદરમાં રહેલું હોય છે. આટલું. હવે 10-11 સુષુપ્તિ અવસ્થાનું બતાવે છે, પછી સ્વપ્ન અને 13મું જે છે ત્યાંથી જાગ્રતનું છે વર્ણન. તો અહીંયા હમણાં જે સુષુપ્તિ ચાલી રહી છે એની ઉત્થાનિકા. ત્યારે પછી સૃષ્ટિ નહીં થાય એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. હવે ત્યાં ફૂટનોટ છે, એવી શંકા થાય ત્યાં પાછળ. એ પ્રમાણે ભગવાન આત્મામાં રમણ કરતા વિઘ્ન વિના ઘણું સુખ અનુભવતા હોવાથી હવે તેમને સૃષ્ટિ રચવાનું પ્રયોજન ન રહેવાથી સૃષ્ટિ રચશે નહીં એવી શંકા થાય. તેથી આ શ્લોકમાં શયન કરવાનું કારણ તેના સાધન અને પ્રયોજન કહેલા છે એવો અર્થ છે. શરીરે પિતભૂત સૂક્ષ્મ કાલાત્મિકાં શક્તિમુદીરયાણ ઉવાસ તસ્મિન સલિલે પદે સ્વે યથા નલો દારુણી રુદ્ધવીર્યઃ. શરીરની અંદર સૂક્ષ્મ પ્રાણીઓને રાખેલા છે, જેમણે તેવા તે પોતાની કાલરૂપ શક્તિને પ્રેરણા કરતા જેમ રૂંધાયેલા વીર્યવાળો અગ્નિ કાષ્ઠમાં રહે તેમ પોતાના સ્થાનરૂપ તે જલમાં રહ્યા. નારાયણની વાત આગળ આવે છે, એટલે જલમાં તે રહ્યા. જલ તેમનું સ્થાન છે. એટલે શરીર તો પહેલા આનંદથી ભરપૂર અથવા સત અને આનંદ સદાનંદથી ભરપૂર હોવાનું કહેલું છે. અહીંયા બે પ્રકારે બતાવ્યું કે પહેલા તો સંપૂર્ણ રીતે આનંદથી ભરપૂર બતાવ્યું અને એના પછી સત અને આનંદ સદાનંદથી ભરપૂર એટલે વિકલ્પ એનો બતાવ્યો, વિશિષ્ટ કલ્પ. એની ફૂટનોટ આવે છે 2 અને 3 કે જે આનંદ સ્વરૂપ અમૃત પ્રકાશે છે. એ શ્રુતિ પ્રમાણે ભગવાન માત્ર આનંદ રૂપ હોવાથી તેમનામાં બહારની અને અંદરની એવી સ્થિતિ ન હોવાથી તેમના શરીરમાં શું હોય તે જાણવાની ઈચ્છા થાય. તેથી તે કહેવા માટે આથી પ્રથમ સ્વરૂપની સ્થિતિ કહે છે. પહેલા એટલે બ્રહ્મકલ્પમાં તે આનંદમય હતું, એટલે તે કેવલ આનંદમય હતું, એનાથી ભિન્ન ન હતું એમ સંપૂર્ણપણે. પછી તે કલ્પના વિકલ્પમાં સદાનંદ રૂપ હતું, એટલે કે જે સદાનંદ રૂપમાં જે સદગુણ કહ્યો તો એ પણ આનંદમય જ છે. એટલે એ વિકલ્પ રીતે કંઈક વિશિષ્ટ રીતે એને કંઈક સદાનંદ રૂપ કહ્યું એમ. એમાં વધારે અંતર નથી એમ. એ સત જે છે એ આનંદમય છે એમ. એ સદગુણ પણ જે છે એ પણ આનંદમય જ છે એવી રીતે. પછી
બ્રહ્મ સત્ય જ્ઞાન અનંત છે, એ ત્રીજી ફૂટનોટ આવેલી છે. એવું સ્વરૂપનું લક્ષણ હોવાથી તેમ છે, એટલે સત્ય જ્ઞાન અનંતમ બ્રહ્મ એવી રીતે. તેથી જ્યારે જે પ્રકારે પ્રકટ થવાની ઈચ્છા કરે છે ત્યારે તે પ્રકારે પ્રકટ થાય છે. એટલે તેમાં પ્રયોજક લીલા, એમની ઈચ્છા એટલે કેવી લીલા કરવી છે તો તેવા ગુણોને પ્રકટ આપ કરે અને એવી લીલા કરે છે. તો તેથી જ્યારે જે પ્રકારે પ્રકટ થવાની ઈચ્છા કરે છે ત્યારે તે પ્રકારે પ્રકટ થાય છે તે ગુણો. તેથી સત વગેરે તેમની ઈચ્છાથી જ તેમની અંદર રહે છે એમ જણાવવા તેમણે પોતાના જ બે વિભાગ કર્યા અને પછી પતિ અને પત્ની થયા. એ શ્રુતિ પ્રમાણે બે પ્રકારનું શરીર કરેલું હોવાથી ચાલુ પ્રસંગમાં, અર્થાત આજે સૃષ્ટિનું જે બતાવી રહ્યા છે તેમાં યોગ માયાએ જ વ્યવસ્થા કરેલી લીલાઓ કહેવાની હોવાથી અને યોગ માયા સ્ત્રી હોવાથી બંને પુરુષ અને સ્ત્રીના શરીરમાં સત, ચિત્ત અને આનંદ રહેવાની વ્યવસ્થા અહીં કરેલી છે. તો આજે સત્યમ જ્ઞાન, જે સ્વરૂપ લક્ષણ બતાવ્યું તો એનું વિવરણ આમાં આવ્યું અને એનું પ્રયોજન જે પ્રકારે જ્યારે પણ જેવી લીલા કરવી હોય ત્યારે તેવા ગુણ પ્રકટ કરે છે માયા દ્વારા. અને એ પુરુષે બે ભાગ કર્યા, પુરુષ અને સ્ત્રી રૂપે, તો એનું પણ વિવરણ બતાવ્યું. હવે કે છે કે પુરુષને સત બહારથી છે, મધ્ય જ્ઞાન છે અને આનંદ તો અંદર હોય છે. હવે પુરુષનું નિરૂપણ આવે છે, એમાં ચોથી ફૂટનોટ આવે છે કે અન્નમય વગેરે, અન્નમય, પ્રાણમય, મનોમય વગેરે વગેરે 5 કોષ જણાવનારી શ્રુતિનો વિચાર કરતા પુરુષના દેહમાં તેમજ હોવાનું સિદ્ધ થાય છે. તેમજ અર્થાત અહીંયા જે હમણાં કહ્યું કે સત બહાર, જ્ઞાન મધ્યમાં, આનંદ અને અંદર આનંદ હોય છે, એવી રીતે જ ને. તો એવી રીતે અહીંયા સમજાય છે. સ્ત્રીને તો તેથી ઉલટું હોય છે. હવે અહીંયા જે સ્ત્રીનું જે બે થયા, પુરુષમાંથી બે પ્રકટ થયા, એક પુરુષ રૂપે અને એક સ્ત્રી, તો સ્ત્રીનું કહે છે. પુરુષનું કહ્યા પછી 5મી ફૂટનોટમાં કે સ્ત્રીનો દેહ પણ સામાન્ય રીતે તેવો જ હોવા છતાં પુરુષની બુદ્ધિ હરવા જ સ્ત્રીને બનાવેલી હોવાનું કહેલ હોવાથી, પ્રીતિ વિના મન હરવાનું બને તેમ ન હોવાથી અને પ્રીતિ આનંદનો ગુણ હોય આનંદરૂપ હોવાથી સ્ત્રીમાં પુરુષથી ઉલટા ગુણો છે એવો અર્થ છે. આગળની ફૂટનોટ પણ એની સાથે થોડીક જોડાયેલી છે, તો એ વિષય પણ લઈ લઉં છું. તે સુબોધનીમાંથી લઉં છું હમણાં તો, કે તેને સતમાં જ પ્રીતિ હોય છે પરંતુ કોઈ પણ પ્રસંગે આનંદમાં પ્રીતિ હોતી નથી. ત્યાં 6મી અને 7મી ફૂટનોટ આવે છે. તો 5મી, 6મી અને 7મી ફૂટનોટ બધી એક સાથે લેશું તો જ વધારે સમજાય છે. મને એવી રીતે સમજાયું. તો પહેલા તો 5મી ફૂટનોટમાં એવું કહ્યું કે સ્ત્રીને પુરુષની બુદ્ધિ હારવા માટે જ એને બનાવેલી હોય છે અને પ્રીતિ આનંદનો ગુણ હોય છે, એટલે એમનામાં એ આનંદ જે છે એ પ્રીતિ રૂપે જ દેખાતો હોય છે. તો એવી રીતે એને ત્યાં કહ્યું. અને પુરુષમાં જે કહ્યું તો એ કીધું કે એ તો અંતર આનંદમાં જ એ રહે છે, એમ સદાય એને આનંદ અંદર રહે છે. હવે 6મી ફૂટનોટ કહે છે કે સ્ત્રીની પ્રીતિ પણ જુદા પ્રકારની છે એમ કહેલું છે. સ્ત્રીની અંદર સતનો અંશ હોવાથી તેને તેમાં જ પ્રીતિ હોય છે. અંદરના ગુણ તરીકે તેનામાં તે જ દેખાય છે. એટલે પ્રીતિ એમના અંદર ગુણ જે હોય છે એ વધારે રહે છે, એવી રીતે કહે છે. અને જે સત અને આનંદ જે ગુણ પણ છે તેમાં પણ એ પ્રીતિ રીતે જેવી રીતે દેખાય છે. તો આને મને થોડુંક સમજાવતા ઓછું ફાવે છે.
ઉપર કહ્યું ને કે પુરુષ અને પુરુષમાં બહાર સદંશ છે, મધ્યમાં ચિત્ત છે અને ભીતર આનંદ છે. હવે એનો ઉલટોનો મતલબ સ્ત્રીમાં બહાર આનંદ છે, બંનેમાં ચિત્તમાં સચ વચ્ચે છે અને અંદર સચ છે. એટલે સ્ત્રીની પ્રીતિ પણ જુદા પ્રકારની છે. અંદર સદંશ હોવાથી એને સદંશમાં પ્રીતિ વધારે છે, એને કારણે અંદરના ગુણ તરીકે તેનામાં તેજ દેખાય છે. સમજાયું. પરંતુ એટલે તેના સતમાં જ પ્રીતિ હોય છે, પરંતુ કોઈ પણ પ્રસંગે આનંદમાં પ્રીતિ હોતી નથી. ત્યાં 7મી ફૂટનોટ આવે છે કે કોઈ પણ પ્રસંગે એટલે કોઈ પણ બુદ્ધિની અવસ્થામાં. તેથી પુરુષને જાગ્રત અવસ્થામાં સ્ત્રીના શરીર સંબંધના આનંદમાં બહારથી પ્રીતિ હોય છે. સુષુપ્તિમાં ભગવાનની પ્રીતિ થતા અંદરના આનંદમાં પ્રીતિ હોય છે. સ્વપ્નમાં પણ બહારના પદાર્થમાં અભિમાન હોવાથી આનંદ જ હોય છે. સ્ત્રીને તો જાગતા અને સ્વપ્નમાં પુરુષના દેહરૂપ સતમાં પ્રીતિ હોય છે અને સુષુપ્તિમાં પ્રાજ્ઞ ભગવાન રૂપ સતમાં પ્રીતિ હોય છે. એક વાત હતી આમાં સમજવી હતી કે આ પુરુષ અને સ્ત્રી રૂપ જે બતાવ્યા છે એ કેવી રીતે સમજવા, એનું સ્વરૂપ કેવી રીતે સમજવા? આગળ તો થઈ જશે ને. હા એટલે મને ન સ્પષ્ટ થયું એટલે ઠીક છે. તો આગળ લઉં છું. સ્ત્રી એટલે પ્રકૃતિ, પુરુષ એટલે ચૈતન્ય. એને અંદરથી સાંખ્ય અને યોગના જ્ઞાનનો જ અધિકાર હોય છે અને બહારથી ભક્તિનો અધિકાર હોય છે. તેને એટલે સ્ત્રીની અહીંયા પ્રકૃતિની વાત છે. હવે અહીંયા 6મી અને 7મી ફૂટનોટ આવે છે કે તેને એ બધું આખું અહીંયા જે સ્કંદ છે ને એની સાથે જોડાયેલું છે. એટલે પછી દેવહૂતિ વગેરે બધા ઉપર એ લાગુ પડશે. 8મી ફૂટનોટ આવે છે અહીંયા કે બહારથી ભક્તિનો અધિકાર હોય છે ત્યાં કે એ પ્રમાણે બંધનની અવસ્થાની વ્યવસ્થા કહી. આ બે વાક્યોથી મુક્તિની સ્થિતિમાં પણ જુદા પ્રકારનો અનુભવ થવાના સાધન કહે છે. સ્ત્રીનો આવો અધિકાર હોવાનું પ્રયોજન આગળ કહેશે. આગળ કહેશે પુરુષને તો આથી વિરુદ્ધ હોય છે. એટલે અહીંયા જે ફલભેદની વાત આવી તો એ વાત તો સમજાય છે કે કાર્યમાં કે સાધનમાં ભેદ હોય તો ફલમાં પણ ભેદ જ આવે, ગુણોમાં ને એવી રીતે. પણ એને કઈ રીતે અહીંયા સમજવું જોઈએ? જોઈશું હમણાં આ તો કરી. અત્યારે તો આ જે નારાયણ છે બધાને પોતાના અંદર સૂક્ષ્મ કરીને બિરાજી રહ્યા છે. એ અવસ્થાનું વર્ણન આવી રહ્યું છે. તો એ ભીતર જ બધાનો આનંદનો અનુભવ કરવા માટે આમ એમણે આવું કર્યું છે. એના માટે આ બધી વાત આવી કે જે પુરુષ છે ભીતર આનંદ માણનારો છે. તેને આનંદનો અનુભવ અંદરનો જ થવો યોગ્ય છે, બહારનો નહીં. કારણ કે તેમ હોય તો આનંદને પ્રીતિથી છૂટો પાડવાનો સમય આવે અથવા આનંદના પોતાના સ્થાનનો ત્યાગ થાય તેવો આનંદ બહાર અનુભવ થવા યોગ્ય નથી. પુરુષ માટે અહીંયા કે છે ત્યાં ફૂટનોટ આવે છે 9-10મી કે પોતાના સ્થાનનો ત્યાગ થાય. કે અહીંયા આવે છે કે આત્મામાં પ્રીતિ હોવી ઉત્તમ છે
એમ આ વાક્યથી કહે છે પુરુષને અંદરનો આનંદ છે અને પ્રીતિ આનંદનો જ ગુણ હોવાથી તેના સંબંધવાળી હોવાથી બંને અંદરના હોવાથી એક જ સ્થળમાં રહે છે. તેથી અધિક આનંદ થાય છે. આનંદ અને પ્રીતિ ધર્મી અને ધર્મ હોવાથી પ્રીતિને બહાર કાઢવામાં આવે તો આનંદને તેથી છૂટો પાડવાનો પ્રસંગ આવે અને આનંદને પણ બહાર કાઢવામાં આવે તો તેના સ્થાનનો તેનાથી ત્યાગ થાય તે યોગ્ય નથી. એટલે આને જો સંક્ષેપમાં કહીએ તો બેયને છૂટા કરે તો આનંદ એ પૂર્ણ આનંદ ન થઈ શકે, એ રમણ ન થઈ શકે એવું સમજાય છે. 10મી રહી ને જેમ ક્રિયાથી આલિંગન કરાયેલો બહારનું અથવા અંદરનું કોઈ જાણતો નથી તેવી સ્થિતિમાં રહેલો કોઈ કામના કરતો નથી અને કોઈ સ્વપ્ન જોતો નથી. એ શ્રુતિ જેવો અંદરનો આનંદ હોવાનું કહે છે તેવો આનંદ બહાર અનુભવ કરવા યોગ્ય નથી એમ પ્રત્યક્ષથી જ સિદ્ધ થાય છે. આ ઉદાહરણ દ્વારા એ જ વાતને સ્પષ્ટ કરે છે. આગળ સુબોધની ભગવાનમાં પણ તેમ જ છે, કારણ કે ભગવાન બીજ છે. ત્યાં 11મી ફૂટનોટ છે કે એ પ્રમાણે આત્માની અંદરની પ્રીતિ ઉત્તમ હોવાનું સિદ્ધ કરે છે. ચાલુ પ્રસંગમાં તે નિયમ લાગુ પડે છે. એટલે હમણાં જે આંતરરમણ જે છે એ સૌથી સારું છે, શ્રેષ્ઠ છે એવું અહીંયા લાગે છે હમણાં સુધી. તો એવો અહીંયા કંઈક આશય લાગે છે. અને ભગવાન બીજ છે આ વાત અહીંયા કહી એનું કઈ સમજાયું નહીં મને. ભગવાન બીજ તો છે જ, પણ અહીંયા એને શું સંદર્ભ લેવો છે? ભગવાનમાં પણ તેમ જ છે, કારણ કે ભગવાન બીજ છે. અને પાછો અહીંયા ભગવાન પદનો પ્રયોગ કર્યો છે. અગિયારમાં કહ્યું છે ને એટલે આખો વિષય શરૂઆતથી જે ચાલી રહ્યો છે એને લઈને જ છે. સ્ત્રી પુરુષનો જે અત્યારે શબ્દના પ્રયોગ કરવામાં આવી રહ્યા છે એમાં એનો તાત્પર્ય સમજાવી દીધું અને તે પછી હવે ભગવાન પણ પુરુષ ભાવાપન્ન છે તો ભગવાનમાં પણ આ રીતે સમજવું જોઈએ એમ. અહીંયા જે ભગવાન છે એ પણ શા માટે આ બધાને અંદર રાખીને બિરાજી રહ્યા છે? તો કેમ કે ભગવાનને પણ જેમ પુરુષને ભીતર આનંદનો અનુભવ થાય છે તેવી રીતે ભગવાન પણ આનંદનો અનુભવ કરી રહ્યા છે. તો ભગવાન બીજ છે. એટલે ભગવાનમાં નિરૂપણ અહીંયા આપણને લૌકિક દૃષ્ટાંતથી સમજાવી રહ્યા છે, પરંતુ તાત્પર્ય તો એમ સમજવાનું છે ને કે ભગવાનમાં આ વાત છે તેથી લૌકિકમાં પણ આ વાત આ જાતનો આનંદનો અનુભવનો પ્રકાર પુરુષ અને સ્ત્રીમાં થઈ રહ્યો છે. તો કારણ કે ભગવાન બીજ છે. આ વાત તો સમજાવવા માટે કહી તો આ વાત તો સમજાય છે, પણ આમ સ્ત્રી પુરુષ ભાવ દેવતામાં, એટલે દેવતા તો ઠીક છે પણ ભગવાનમાં એવી રીતે કેવી રીતે એનો વિચાર કરવો જોઈએ? કેમ કે હવે એક તરફથી થાય તો બે તરફથી એનો વિચાર થવો જોઈએ ને.
એ તરફથી એટલે ભગવાન હમણાં જે કહ્યું કે ભગવાનમાં પણ તેમ જ છે, કારણ કે ભગવાન બીજ છે, પુરુષ ભાવ આપણને ભગવાન છે, તો આંતરરમણ નું જેમ પુરુષનું કહ્યું, પુરુષના જે ગુણ કયા પૂર્વમાં કે પુરુષને સત્ભાવથી મધ્ય જ્ઞાન આનંદ અંદર હોય છે, તેથી ઉલટું સ્ત્રીને હોય છે. તો એમ જોવા જાવ તો આ બધું થઈ રહ્યું છે એ નારાયણની અંદર થઈ રહ્યું છે. નારાયણની અંદર પુરુષ પ્રકટ થયો છે, સ્ત્રી પ્રકટ થઈ છે. પુરુષને આ પ્રકારના ગુણો છે, સ્ત્રીને આ પ્રકારના ગુણો છે. ત્યાં આગળ જતા એના ગુણો કહી રહ્યા છે કે એ બે પ્રકૃતિને પુરુષને છૂટા પાડવા ન જોઈએ. એટલે જે માની લો કે એકને બારે પ્રકટ કર્યો હોય અને એક ઇતર હોય, તો એ રમણ આનંદપ્રદ ન થઈ શકે. એટલે ભગવાનને એવું આનંદ ન આવે એમાં. એવું જ સમજાયું ને આમાં? તો એ વિષય તો હજી આગળ આવશે, અહીંયા જ અંતના 2-3 પંક્તિઓમાં છે. મૂળ વસ્તુ તો એ છે કે ભગવાને આ બધાને પોતાની ભીતર રાખીને બિરાજી રહ્યા છે. તો એ ખાલી હવે પછી કદી સૃષ્ટિ થશે જ નહીં એવી ગણતરીથી તો નથી ભીતર બધાને કરેલા ને, ફરીથી કરવાના છે. તો ભીતર શા માટે કર્યા છે એનું એક કારણ બતાવી દીધું કે પુરુષ છે ભીતર આનંદ લે છે. તે પછી જુઓ કે તેને આનંદનો અનુભવ અંદરનો થવો યોગ્ય છે, બહારનો નહીં. કારણ કે જો બહારનો જો આનંદનો અનુભવ કરવા માંડે તો આનંદને પ્રીતિથી છૂટી પાડવાનો સમય આવે અથવા આનંદના પોતાના સ્થાનનો ત્યાગ થાય તો આનંદ બહાર અનુભવ થવા યોગ્ય નથી. એટલે તે પછી એ છૂટું પડી ન શકે એવી સ્થિતિ આવે. ભગવાનમાં પણ તેમ જ છે. અત્યારે ભગવાન પણ ભીતર અનુભવ કરી રહ્યા છે, પરંતુ એવી ગણતરીથી ભીતર નથી કરી રહ્યા કે હવે પછીથી ક્યારે એને બહાર પ્રકટ કરવો જ નથી. તો બહાર તો કરવાનું છે જયારે સમય આવશે ત્યારે. તે વિષય હવે આગળ ચાલી જ રહ્યો છે. તે ભાવ 3 અવસ્થામાં, તે ભાવ 3 અવસ્થાઓમાં ફર્યા કરતો હોવાથી સત, ચિત્ત અને આનંદ પૈકી એકમાં જ રહેતો નથી. ત્યાં 12મી પૂર્વમાં આવે છે કે તે રમણ કરનાર રૂપ ભાવ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થાઓમાં ફર્યા કરતો હોવાથી પ્રીતિ, સત, ચિત્ત અને આનંદ પૈકી એકમાં જ રહેતી નથી, પરંતુ રમણ કરનારી જેમાં રમણ કરવાની ઈચ્છા થાય તેમાં રહે છે. તો આ પ્રીતિ જેવી રીતે ભગવાનને રમણ કરવાની ઈચ્છા હોય તેવી રીતે તે તત્ત ગુણ સાથે થઈ અને એ આનંદ પ્રાપ્ત કરાવે છે. એટલે 12મી ફૂટનોટમાં એ પ્રકારે આવ્યું. જો તેમ ન હોય, સુબોધની તેમ ન હોય તો એકમાં જ રહેતો હોય તો તેવું સ્વરૂપ વ્યર્થ થાય. તો કેવું? તો 13મીમાં આવે છે ફૂટનોટમાં કે જો રમણ કરાવનારી ઈચ્છા પ્રમાણે પ્રીતિ ફરતી ન હોય તો નિદ્રા જ્ઞાનનો પરાભવ કરનારી હોવાથી ભગવાન શયન ન કરે. આમ હોવાથી જાગતા સત, સ્વપ્નમાં ચિત્ત અને સુષુપ્તિમાં આનંદ રમણ કરનાર હોવાથી પ્રીતિ પણ એ ત્રણેયમાં ફર્યા કરે છે. એટલે
અત્યારે શું સ્થિતિનું વર્ણન છે કે ભગવાને જેટલા પણ ભૌતિક છે એને સૂક્ષ્મ ભૂત બનાવી અને પોતાની અંદર સમાહિત કરેલા છે અને આધ્યાત્મિક રૂપથી, એટલે જે પણ સત છે એને અહીંયા ભીતર આવી જવાને કારણે એ બધા ચિત્તરૂપ થઈ ગયા છે. હવે જે આનંદ છે એ ભીતરનો ધર્મ છે. જો આંતર રમણની સ્થિતિમાં કેવી રીતે રમણ થશે, તો એમાં જેમ આપણે કોઈ વસ્તુનો વિચાર કરીએ એટલે જ્યારે બહાર આપણે જાગૃત અવસ્થામાં છીએ અને કોઈ બહુ સ્વાદિષ્ટ પદાર્થનું સેવન કરીએ ત્યારે બાહ્ય પદાર્થને મોઢામાં મૂકીએ, રસનેન્દ્રિયથી એના રસનું આસ્વાદન કરીએ. એ રીતે ક્રિયાથી જે સ્થૂલ ભૂત છે એના દ્વારા આપણે ઇન્દ્રિયોથી વિષયનો આનંદ લઈએ છીએ. હવે એમાં જે આનંદ છે એ ભલે ભીતર અનુભવ થાય છે, પણ જે પ્રાપ્ત કરવાના પદાર્થ છે એ બહિર્ભૂત છે. હવે એ બહિર્ભૂત પદાર્થ જ્યારે ન હોય, માની લો કે આપણને એકાદશીનું વ્રત છે અને કંઈ બીજું છે નહીં, તો પદાર્થો છે એનો રસાસ્વાદન ચિંતનના રૂપમાં જ કરી શકાય ને. એટલે આપણે મોટે ભાગે એકાદશીના ભોજન સંબંધી ચર્ચા વિચારણા વધારે કરતા હોઈએ છીએ. તો એ જે આનંદ છે એ આનંદ આપણને બહિર્ભૂત જે પદાર્થ છે, ભૌતિક પદાર્થ, એમાંથી ન લઈને જે આંતર છે એ આંતરમાંથી આપણે એનો આનંદ લઈ રહ્યા છીએ. તે પણ આંતર જ લઈ રહ્યા છીએ. તો એ વાતને અહીંયા કહી રહ્યા છે કે જ્યારે ભગવાને બધાને પોતાના અંતર્હિત કરી રાખેલા છે તે વખતે એમાંથી એનો આનંદ ભગવાન લે છે. એટલે જે આનંદ ભીતર રહેલો છે તે ક્યારેક સતના અંદરથી, ક્યારેક ચિત્તના અંદરથી, એમ ઓલ્ટરનેટિવલી એમાંથી આપણે આનંદ લઈએ છીએ. તો સૃષ્ટિકાલ છે તે વખતે બહારથી લઈએ છીએ, લયકાલ છે તે વખતે ભીતરથી લઈએ છીએ. અહીંયા ફૂટનોટ હજી મને સ્પષ્ટ ન થઈ. આપે કહ્યું એમ ન સમજાયું કે જેમ રમણ કરવાની, તો રમણ કરનાર રૂપ ભાવ એટલે જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણ અવસ્થામાં ફર્યા કરતો હોવાથી, એટલે જાગૃત પણ અવસ્થામાં રમણ છે, સ્વપ્ન અવસ્થામાં પણ રમણ છે, સુષુપ્તિમાં પણ રમણ છે. તો એ રમણનો ભાવ છે એ ત્રણેય અવસ્થાની અંદર ફરતો રહી રહ્યો છે. પ્રીતિ, સત, ચિત્ત અને આનંદ પૈકી એકમાં જ રહેતી નથી. એ જ એનું કારણ છે. સત તો ત્યારે હોય ને કે જ્યારે જાગૃત અવસ્થા હોય, ત્યારે સત હોય. હવે જે પદાર્થમાંથી આપણને આનંદ લેવો છે એ આનંદ તો વસ્તુતઃ ભીતર છે, એનો ધર્મ રૂપ પ્રીતિ બહાર છે, એટલે કે સતમાં છે. તો તે વખતે જે સત પદાર્થ છે એમાંથી આપણે પ્રીતિરૂપ ધર્મને લઈને અને એનો આનંદનો અનુભવ કરીએ છીએ. તો પ્રીતિ, સતચિત અને આનંદ પૈકી એકમાં જ રહેતી નથી, પરંતુ રમણ કરનારની જેમાં ઈચ્છા થાય તેમાં જ રહે છે. તો ભગવાન જ્યારે એમ ઈચ્છા કરે છે કે સૃષ્ટિમાં રમણ કરવું છે, તો બહાર સતની અંદર આવીને પ્રીતિ રહી જશે. ભગવાન એમ ઈચ્છા કરશે કે હવે મને ચિત્તની અંદર, એટલે જાગૃત ન કરીને સ્વપ્નાવસ્થામાં કરવું છે, તો એ ચિત્તની અંદર જતી રહેશે. ભગવાન એમ ચાહશે કે હવે મારે સુષુપ્તિમાં કરવું છે, તો સ્વસ્મિન એવા આનંદની અંદર એ કરશે. હા, અને તેથી વિપરીત 13મી ફૂટનોટમાં કીધું એ પણ. તો જો રમણ કરવાની ઈચ્છા પ્રમાણે પ્રીતિ ફરતી ન હોય તો, જો આવું ન હોય તો શું થાય? તો નિદ્રા જ્ઞાનનો પરાભવ કરનારી હોવાથી ભગવાન શયન જ ન કરે. ભગવાન શયન કરે છે ને, એ ભગવાનનું શયન કેવું છે? આગળના શ્લોકમાં આવ્યું ને કે અનિમીલિત દૃક, એટલે ખુલ્લા આંખ રાખીને ભગવાન ઓડી રહ્યા છે. નિમિલિત દૃક થઈ ગયા, અનિમિલિત દૃક થઈને. તો ભગવાનનું જે શયન છે એ પણ એ જાતનું છે. તો શયન કરે છે ભગવાન,
આમ હોવાથી જાગતા સત, સ્વપ્નમાં ચિત્ત અને સુષુપ્તિમાં આનંદ રમણ કરનાર હોવાથી પ્રીતિ પણ ત્રણેયમાં ફર્યા કરે છે. હા, સમજાયું. સદાના સંબંધમાં આવેલો તો તેના સ્વરૂપનો જ હોય, સદા પૂર્ણ હોય છે. 14મી ફૂટનોટ આવે છે ત્યાં કે એમ હોય તો રમણ કરનારનો ભાવ તેમાં સદાનો ન હોવાથી લીલા પણ નાશવંત હોય એવી શંકા થાય. તેથી આ કહેલ છે કે કેવી શંકા કે એમ હોય તો રમણ કરવાનો ભાવ તેમાં સદાનો ન હોવાથી લીલા પણ નાશવંત હોય. તો આવી શંકા થાય તેથી અહીંયા એમ કહેલું છે કે તેના સ્વરૂપનો એટલે આનંદરૂપ તેવી રીતે ફરતો હોવા છતાં સદાનો છે. તેથી લીલા પણ સ્વરૂપથી તથા પ્રવાહથી સદાની જ છે. એટલે લીલા પણ એ નિત્ય જ છે, અનિત્ય નથી, એમાં અનિત્યતા નથી. તેથી આગળ સુબોધનીમાં તેથી સતમાં રમણ કરતા અક્ષરના આનંદને છૂટો પાડી લક્ષ્મી સાથે રમણ કરે છે. ત્યાં 15મી ફૂટનોટ આવે છે કે સતમાં રમણ એટલે જાગતા રમણ કરે છે. ત્યાર પછી ચિત્તમાં આવે છે તો ચિત્તમાં રમણ કરતા સત અને આનંદને તેની અંદર અને બહાર રાખીને બહારના અને અંદરના ભેદથી રમણ કરે છે. તો ત્યાં પેલા ચિત્તનું કહે છે કે ચિત્તમાં એટલે સ્વપ્ન, ચિત્તમાં એટલે સ્વપ્નમાં રમણ કરે છે. અને ત્યાર પછી બહાર રાખીને તો ત્યાં 17મી ફૂટનોટમાં કે ચિત્ત અંશથી અંદર સત અને બહાર આનંદને રાખીને એટલે તેની સ્ત્રી જેવો કરીને રમણ કરે છે. આથી તે સમયે યોગમાયા સાથે રમણ કરે છે એમ કહેલું છે. તો તેને યોગમાયા સાથે સંકળાવ્યું છે, કહ્યું છે. બહારના અને અંદરના ભેદથી રમણ કરે છે. તેમાં પ્રપંચ અને વેદો રમણના સાધન છે. ત્યાં 18મી અને 19મી ફૂટનોટ છે. તેમાં એટલે ચિત્તની અંદરના રમણમાં પ્રપંચ અને વેદો જે કહે છે હવે એમાં હવે એક ફૂટનોટ 19મી આવે છે કે વેદો ભગવાનના નિશ્વાસ રૂપ છે. તે વેદો છે. અહીંયા કોષ્ટક આપ્યું છે એનું કારણ એટલે સમજાવે છે. તો તેમાં પ્રપંચ અને વેદો રમણના સાધન છે. વેદને નિશ્વાસ રૂપ કયા, જે પૂર્વમાં કહ્યું હતું. પોતે રચેલા પ્રપંચમાં પણ આ બંને કરે છે. ત્યાં 20 અને 21મી ફૂટનોટ છે. અહીં સુધી સામાન્ય વ્યવસ્થા કહી. હવે પોતે કરેલા પ્રપંચ જગતમાં ભેદ જણાવે છે. આ બંને એટલે વેદોથી અંદરનું અને પ્રપંચથી બહારનું રમણ. એવી રીતે અહીંયા કહ્યું કે પોતે રચેલા પ્રપંચમાં પણ કહે છે અને પ્રપંચમાં પણ આ બંને કરે છે. એટલે આ બંનેથી શું સમજવું? એ જ વેદ કહ્યું ને, વેદોથી અંદરનું અને પ્રપંચથી બહારનું રમણ. એટલે ભગવાન જયારે આંતરરમણશીલ નથી, જગત સૃષ્ટિ પ્રકટ કરે છે તે વખતે વેદો દ્વારા આંતરરમણ કરે છે અને પ્રપંચથી બહિર્રમણ કરે છે. એવો કલ્પના પ્રલયો એમ કહેવાય છે. ત્યાં 22મી ફૂટનોટ આવે છે કે તેઓ એટલે બે પ્રકારના રમણમાં ઉપયોગી પદાર્થો, એટલે વેદો અને પ્રપંચ. અહીંયા આજે અલ્પ વિરામ રાખીએ.